બધાને ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના પૂજનીય સંતોના સેવકના જય સ્વામિનારાયણ. આપ સૌના દર્શન થયા, બહુ આનંદ થયેલો. બધાના ખૂબ દર્શન થયેલો. હું તો આપણે 30 સેકન્ડ માટે સૌ પ્રથમ જરા શાંત થઈ જઈએ, રિલેક્સ થઈ જઈએ, બધું જ ભૂલી જઈએ. નેત્ર બંધ કરીને 30 સેકન્ડ માટે આપણે બહુ જ રિલેક્સ થઈ જઈએ. જે કરીને આવ્યા છીએ ભૂલી જઈએ, કરવાનું છે ને ભૂલી જઈએ. થોડી વાર મોબાઈલને બંધ કરી દઈએ, અંદરનો માનસિક મોબાઈલ પણ બંધ કરી દઈએ અને 30 સેકન્ડ માટે નેત્ર બંધ કરીને ઊંડો શ્વાસ લઈને જરા રિલેક્સ અનુભવીએ. આપણે દેહના ભાવો છોડીને હું બેઠો છું, હું કરું છું, એ હું પદને છોડીને હરિપદમાં આવી જઈએ. સહજાન સ્વામી મહારાજ. સર્વે મુક્તો. દિન દિન પ્રત્યે ભારતની વસ્તી વધતી જાય છે. સમાજ મોટા થતા જાય છે, સમાજ ઘર મોટા થતા જાય છે, આપ સૌના મકાનો મોટા થતા જાય છે, ઘરના આંગણામાં ગાડીઓ વધતી જાય છે. ગાડીઓવાળાની સંખ્યા, 4 વ્હીલરની સંખ્યા વધતી જાય છે. પૈસો વધતો જાય છે, સમૃદ્ધિ વધતી જાય છે. પરંતુ બહુ દુઃખની વાત છે કે સમાજ, ઘર ઘર વચ્ચે, પરિવારમાં આત્મીયતા, સંપ ઘટતા જતા હોય છે. હમણાં અમે વિજાપુર તાલુકાનું પુંધરા ગામ છે અને ત્યાં અમારો પ્રોગ્રામ હતો. ગામ છે, ગામડું છે, વિલેજ છે, પણ બહુ 15,000ની વસ્તીવાળું ગામ છે. ત્યાંના સરપંચ હતા. આજની તારીખમાં એમના પરિવારમાં 50 વ્યક્તિ. એમણે કીધું કે સ્વામી 41 વ્યક્તિ અમે એક રસોડે આજની તારીખમાં જમીએ છીએ. 41 વ્યક્તિ એક રસોડે જમે છે. આજે આપણે થોડી હેપી ફેમિલી ઉપર વાત કરવી છે. છેલ્લા 2 વર્ષથી જે નિકટના સભ્યો છો, જાણો છો, ગઈ દિવાળીથી આવતી દિવાળી સુધી 2 વર્ષ માટેનો એક પ્રોજેક્ટ મૂક્યો છે આપણે SMVS સંસ્થા દ્વારા. હેપી ફેમિલી પ્રોજેક્ટ. સુખી પરિવાર બનાવો. પ્રશ્ન મોટો પહેલો એ થાય કે સુખી પરિવાર કહેવાય કોને? આપણે બધા એવું સમજતા હોઈએ છીએ કે મોટા મકાન હોય ને એટલે આપણે સુખી પરિવાર કહેવાય. ઘરના આંગણામાં મોટી ગાડી હોય ને એટલે સુખી પરિવાર કહેવાય. ઘરમાં બધું વેલ ફર્નિશ હોય, આપણી પ્રતિષ્ઠા હોય, એને આપણે સુખી પરિવાર સમજીએ છીએ. મુક્ત વ્યાખ્યા સાચી નથી. સુખની વ્યાખ્યા શું છે? સુખી પરિવાર કોને કહેવાય? આજે બધાએ સ્વનિરીક્ષણ કરવાનું છે. આજે આવ્યા છે માત્ર સાંભળવા માટે નથી આવ્યા. અમારી નેમ છે, અમારી પ્રતિજ્ઞા છે, અમારો સંકલ્પ છે કે SMVS પરિવારમાં આવનારો કોઈ પરિવાર દુઃખી ન હોવો જોઈએ. કોઈ પરિવારની અંદર જેને અમે સુખી સમજીએ છીએ એવો સુખી પરિવાર થવો જોઈએ. હેપી ફેમિલી.
નાના મોટા પુરુષો મહિલાઓ બધાને વિનંતી કરું છું કે આજે જે વાત થાય છે એને જરા સેલ્ફ એનાલિસિસ, સ્વનિરીક્ષણ કરજો. તમારા પરિવાર સાથે સરખાવજો. જ્યાં કંઈક ક્ષતિ ત્રુટિ દેખાતી હોય એને નિવારજો, સંકલ્પ કરજો. આ 2 વર્ષની અંદર ઓછામાં ઓછા 100 થી 150 પરિવારો મારા ધ્યાનમાં છે. હું તમને આજે 1-2 પરિવારના દર્શન પણ કરાવીશ કે એમણે કેટલું પરિવર્તન કર્યું છે પોતાના પરિવારમાં. કંઈક પ્રેરણા લઈને જજો એવી મારી બધાને વિનંતી છે. પરિવાર છે, પૈસો છે, સંપત્તિ છે, જો વચ્ચે એકબીજા વચ્ચે આત્મીયતા નહીં હોય, પરિવારના સભ્યો પ્રત્યે સ્નેહ નહીં હોય, એકબીજાની સાથે મળતાવડો સ્વભાવ નહીં હોય, તમને હું 4, 5, 6 માપદંડ આપું છું, આપની આગળ રજૂ કરું છું. આપ તમને પોતાને પ્રશ્ન પૂછજો, સુખી પરિવાર માટેના માપદંડ કયા, એનું મેઝરમેન્ટ કયું, એ માપવા માટેના 5-6 પ્રશ્નો પૂછું છું. આપ તમને પોતાને પૂછજો, મારે તમારા જવાબની જરૂર નથી, તમે જ તમને જવાબ આપજો. સાંજે ઘેર જવાનો પહેલો માપદંડ, સાંજે ઘેર જવામાં આનંદ આવે છે? નોકરી ધંધા ઉપરથી ઘેર જતી વખતે ઘેર જવાનો આનંદ હોય છે? તમે પોતાને જ જવાબ આપજો, યસ યા નો. મારે જવાબ નથી જોતો, તમે તમને જ જવાબ આપજો. ઓફિસથી, ઘરથી, ફેક્ટરી ઉપરથી કે ઓફિસમાંથી કે ક્લિનિક ઉપરથી કે ઘેર જવામાં આનંદ આવે છે? યસ, તો હેપી ફેમિલી ઉપર તમે છો. નો, તો સમજી લેજો ગમે એટલી સંપત્તિ હોય તો એ તમારો પરિવાર હેપી નથી. યુ આર નોટ હેપી, યોર ફેમિલી ઇઝ નોટ હેપી. 5-6 પ્રશ્ન પૂછું છું. બીજો પ્રશ્ન, પહેલો પ્રશ્ન સાંભળ્યો, પૂછ્યો તમારી જાતને? આજે ઘણા બધા પરિવારોમાં પ્રશ્ન છે. ઘણા અમને આવીને કહેતા કે સ્વામી ઘેર જવાનું મન નથી થતું, ઘેર જવાની ઈચ્છા નથી થતી. ઘેર જવાનું થાય તો ધ્રાસકો પડે કે ઘેર જઈશું ડખા ચાલુ થઈ જશે, ઘરે જઈશું હોળી ચાલુ થઈ જશે. આ ક્યાં ઘરે જવાનું થયું? ફક્ત કરોડોની સંપત્તિ હોય તો શું કરવાની? સુખી પરિવારનું ચિહ્ન નથી. બીજો પ્રશ્ન, ઘરમાં એકબીજાનું બોલ્યું એકબીજાને ગમે છે? ઘરના સભ્યોનું એકબીજાનું બોલ્યું તમને એકબીજાને ગમે છે? તમે બોલો એમને ગમે ને એ બોલે તમને ગમે, ગળ્યું લાગે? તમને જ પ્રશ્ન પૂછજો. યસ કે નો, તમારી અંદર જવાબ આપજો. તમારા માતા પિતા તમારી સાથે રહે છે? માતા પિતા આપની સાથે રહે છે? એ સુખી છે? એમની સેવા તમે કરો છો? એમની સાથે 5-10 મિનિટ બેસો છો? દિવસમાં રોજ દિવસ સાંજ પડે 5-10 મિનિટ એમની સાથે બેસો છો? એ તમારાથી હેપી છે? એમને સંતોષ છે? મા બાપની સેવા તમને ગમે છે? પ્રશ્ન પૂછજો. તમારા બાળકોને તમારી પત્ની કે તમારા પરિવારના સભ્યો તમને ચાહે છે? એ તમારી સાથે રહેવા ઈચ્છે છે કે પપ્પા જોડે રહેવાય તો સારું? પ્રશ્ન પૂછજો. એકબીજાને ઘરમાં મદદરૂપ થાવ છો? એકબીજાને સમજી શકો છો? પૂછજો આ પ્રશ્ન. આપણું ઘર, આપણો પરિવાર કકળાટથી, ઉદ્વેગથી, અશાંતિથી પર છે કે ઘરમાં ઉદ્વેગ, અશાંતિ, બળાપો ચાલ્યા જ કરતો હોય? પૂછજો. યુવાનો હોય, કિશોરો હોય,
યુવતીઓ હોય અને એવી ઈચ્છા રહેતી હોય કે ક્યારે અહીંથી છૂટીએ, વિદેશ જતા રહીએ, બહાર જતા રહીએ, જેથી આ મા બાપની કચકચમાંથી છૂટીએ. આવું થાય છે? યુવાનોને પ્રશ્ન સ્પેશિયલ પૂછું છું. મુક્તો, આ જેટલા પ્રશ્નો પૂછાયા એમાં જો બધા જ પ્રશ્નોમાં યસ આવતું હોય કે અમારા પરિવારમાં મા બાપની સેવા ગમે છે, અમે જોડે રહીએ છીએ, બધાને પચાવીએ છીએ, એ બધા મને ચાહે છે, આ બધું યસ આવતું હોય તો તમને હું સર્ટિફિકેટ આપું છું કે તમારો પરિવાર હેપી છે. ભલે તમે ઝૂંપડામાં રહેતા હોય તો, ભલે 2 BHK ના ફ્લેટમાં રહેતા હોય તો, ધેન યુ આર હેપી. તમે હેપી છો. યોર ફેમિલી ઇઝ હેપી. હેપી ફેમિલીની માપદંડ પૈસો, સંપત્તિ, ગાડીઓ, બંગલાની, નાના મોટા બંગલાનું એ માપદંડ નથી. આ માપદંડ છે. જો 50% હા આવ્યું હોય ને 50% ના આવ્યું હોય હમણાંના પ્રશ્નોમાં, તો સમજો કે તમે 50% હેપી છો, 50% અનહેપી છો. 75% ના આવ્યું હોય ને 25%માં આવ્યું હોય, સમજી લેજો 75% તમે અનહેપી છો. ભલે બહાર દુનિયા તમને સુખી માનતી હોય, તમે તમને તપાસજો. મુક્તો, આપણે આજે થોડુંક આવો હેપી પરિવાર બનાવવા તરફ શું કરવું જોઈએ, આવું હેપી ફેમિલી કેવી રીતે બને, એના સોલ્યુશન ઉપર જવું છે. ઘરની આજની હોળી છે. પેલું ગુજરાતીમાં કહેવત છે, બાંધી મુઠ્ઠી 1.25 લાખની, એવી કહેવત છે ને. પેલા પરિવારની વાત બાજુમાં કોઈને ન ખબર પડવી જોઈએ, બહુ સારી વાત છે. પરંતુ આપણે આપણા પરિવારની અંદર જો 1, 2 સભ્યો, 4 સભ્યો, 10 સભ્યો સાથે રહી શકતા ના હોઈએ, દરેકને સ્વતંત્રતા જોતી હોય, દરેક દૂર રહેવા માંગતા હોય, દરેક એકબીજાને ગમાડતા ના હોય, મુક્તો એ શાનો સુખી પરિવાર? મુક્તો, આપણે સુખી પરિવાર તરફ જવું છે. હમણાં મેં એક દ્રષ્ટાંત આપ્યું. લાડોલની અંદર, પુંધરાની અંદર 41 સભ્યો એક રસોડે જમે છે. અમે આજથી 10 વર્ષ પહેલા 14 કે 15ની સાલમાં વેરાવળ ગયેલા. વેરાવળથી કેશોદ આવતા હતા, રસ્તામાં એક ફાર્મમાં એક મુસ્લિમનું મકાન હતું, મુસ્લિમ પરિવાર હતો. ઇસ્માઇલભાઈ એમનું નામ હતું. નાળિયેરીની સરસ મજાનું ત્યાં નાળિયેરી ખૂબ થાય, અને નાળિયેરીનું આખું ફાર્મ. અમારે અડધો કલાક ત્યાં ઠાકોરજીના થાળ અમારી જોડે તૈયાર હતા, અમારે ત્યાં બેસીને જમવું હતું. અમે એમને રિક્વેસ્ટ કરી કે અહીંયા અડધો કલાક બેસવા દેશો, આ નેચરલ બધું આખું નાળિયેરીના વૃક્ષોની જે છાંયો છે, તમારે છાયા નીચે અડધો કલાક બેસવો છે. બહુ રાજી થઈ ગયા, મુસ્લિમ હતા, બહુ ખુશ થઈ ગયા. અમારા માટે માણસને, છોકરાને ચડાવી દીધો નાળિયેરી ઉપર. 8-10 ત્યાં ત્રોફા કહે, એ બાજુ આપણે લીલા નાળિયેર કહીએ ને, એ બાજુ સૌરાષ્ટ્રમાં ત્રોફા કહે. મોટા મોટા ત્રોફા ઉતારી લીધા, ફ્રૂટનો ઢગલો લઈ આવ્યા. સ્વામી અમારું કંઈક ગ્રહણ કરો, ભલે અમે મુસ્લિમ છીએ પણ સ્વામી અમે પ્યોર વેજીટેરિયન છીએ. સ્વામી અમારા મકાનની અંદર ક્યારેય નોનવેજ આવ્યું નથી, અમારા આ કમ્પાઉન્ડમાં, કેમ્પસની અંદર નોનવેજ આવ્યું. અમે પ્યોર વેજીટેરિયન છીએ, શુદ્ધ શાકાહારી છીએ. હું બહુ રાજી થયો. અમે જમી રહ્યા ને ત્યારે અડધો કલાકમાં, બોલો, એમને 30, 40, 30, 35 જેટલા યુવાનોને તૈયાર રાખેલા. સ્વામીજીના દર્શન કરો, દર્શન કરો, દર્શન કરો. અમે જ્યારે નીકળતા હતા 30 જણાને બોલાવી લાયા, 25-30 યુવાનો. મેં કીધા, બધા આજે તમારા ઘેર કઈ પ્રસંગ હતો ઇસ્માઇલ ચાચા? કે ના સ્વામી, મારા દીકરાના દીકરા છે. પછી એમણે જે વાત કરી, સ્વામી અમારા પરિવારમાં 16 વહુઓ છે. પ્યોર ગુજરાતી બોલતા હતા, મુસ્લિમ હતા છતાં 16 વહુઓ છે. સ્વામી 16 વહુની 4 સાસુ છે, 4 સાસુના 1 સાસુ હજુ જીવે છે. આટલા બધા અમે એક સાથે રહીએ છીએ, એક રસોડે જમીએ છીએ. કેટલા? 16 વહુ. બોલો, 16 વહુના 4 સાસુ, 4 સાસુના પછી 1 સાસુ, વડસાસુ કેમ તમારી ભાષા? બોલો સ્વામી, આટલા. સ્વામી અમારા પરિવારમાં 32 મહિલાઓ, અમે એક રસોડે, દીકરીઓ બધા થઈને 32 જણ છે. 32 મહિલાઓ. આટલી તો વહુઓ કીધી, 16 ને 4 20 1 21 તો વહુઓ. બાકીની દીકરીઓ થઈને કે 31-32 જણા અમે ભાઈ, અને કુલ 58 જણા, 58 સભ્યો અમે એક રસોડે જમીએ છીએ.
મેં આ વાત સાંભળીને બોલો હું તો ઇસ્માઇલ ચાચાને ભેટી પડ્યો. શાબાશ શાબાશ શાબાશ. તો બે વહુઓ આજના જમાનામાં બે સ્ત્રીઓ જોડે ના રહી શકે. અને આજે 31-32 મહિલાઓ સાથે રહે. બોલો, અમે તો ભગવાનને ધૂન કરી પ્રાર્થના કરી કે હે મહારાજ, ભલે આ મુસ્લિમ હોય, આખા પરિવારને આ બંગલામાં જે કોઈ રહે ને એ બધાને તમારું અક્ષરધામ આપજો. ખૂબ પ્રાર્થના કરી. ભલે મુસ્લિમ છે, એટલા રાજી થઈ ગયા. તમે તપાસ કરો 2, 4, 5 જોઈન્ટ ફેમિલી, 2, 3, 4, 5, 10 જણા ભેગા રહી શકો છો તો ધન્યવાદ. સંપ જ્યાં હશે ત્યાં ભગવાનનો નિવાસ હશે. જે પરિવારમાં સંપ નથી, આત્મીયતા નથી, ત્યાં પ્રભુ નથી. અને એના માટે શું કરવું જોઈએ? હેપી ફેમિલી માટેની ટ્રીપ્સ તમને આજે મારે 3 ચાવીઓ આપી છે. 3 ચાવી. એ 3 ચાવીનો જો ઉપયોગ કરશો તો મને 100% હું પ્રોમિસ સાથે કહું છું કે આ 3 ચાવીનો જો ઉપયોગ કરશો તો તમારો પરિવાર સુખી થશે થશે થશે. ગમે એવી તકલીફ હશે જતી રહેશે. મુક્તો. એ પહેલા મારે આપ સૌને એક ક્લિપ બતાવી છે, વિડીયો ક્લિપ. ફક્ત 3 મિનિટની વિડીયો ક્લિપ છે. જરા સ્ક્રીન ઉપર જરા જોજો. એમાંથી એક મેસેજ લેવાનો છે, સંદેશ લેવાનો છે. તમને હું પૂછીશ કે આમાંથી શું સંદેશ લેવાનો એ તમને પૂછીશ. જરા સૌ પ્રથમ આપણે એક નાનકડી ક્લિપ જોઈએ. બનેલી સત્ય ઘટના છે રાજકોટની, અને સુરતમાં એનું વર્ણન થઈ રહ્યું છે. હવે મારે જે વાત કેવી છે, આપણા કાર્યક્રમની હાર્દ સમી વાત ઉપર આપણે જઈએ છીએ. જરા કાન સરવા કરીને આ વાતને સાંભળજો. રાજકોટની એક સત્ય ઘટના હું આપની સમક્ષ મૂકવા જઈ રહ્યો છું. સત્ય ઘટના, વાર્તા નહીં, વાસ્તવિકતા. રાજકોટની અંદર એક પરિવારમાં એક બાળકનો જન્મ થયો. કોઈ પણ પરિવારમાં જ્યારે બાળકનો જન્મ થાય, નવું સભ્ય પરિવારમાં આવે તો એ આનંદનો વિષય છે. પરિવારના બધા સભ્યો આનંદમાં હોય, પરિવારના સભ્યોને ખુશી હોય. પણ આ પરિવારમાં નવા બાળકનું આગમન એ આનંદ કરતા પણ દુઃખનો વિષય વધારે હતો. બાળકનું આગમન ને છતાંય દુઃખ. કેમ? કારણ કે જે બાળક જન્મ્યું હતું, ભગવાને એ બાળકને અનેક રીતે અપૂર્ણ રાખ્યું. એક રીતે નહીં, અનેક રીતે. જે બાળક જન્મ્યું એ બાળકને ભગવાને આંખો નહોતી આપી, એ બાળકને હોઠ નહોતા, એ બાળકને તાળવું નહોતું, એ બાળકને નાક નહોતું, એ બાળકનું ડાબું અને જમણું બંને મગજ પ્રોપરલી વર્ક કરવા જોઈએ એ રીતે વર્ક નહોતા કરતા, કામ નહોતા કરતા. પરિવારના સભ્યો મૂંઝાયા કે આ છોકરાનું શું કરશું. નિષ્ણાંત ડોક્ટરોની સલાહ લીધી અને ડોક્ટરોએ એવું કહ્યું, ડોક્ટરોની ટીમે એવું કહ્યું, રાધર એક કરતા વધારે ડોક્ટરોએ સાથે મળીને એવું કહ્યું કે આ બાળક એ કુદરતનો અપૂર્ણ નમૂનો છે. અને જો આ બાળક એ કદાચ મોટું થશે તો પરિવાર માટે પણ આફત બનશે અને પોતે પણ સારી રીતે જીવી નહીં શકે. એક કામ કરો, અમારી બધાની તો એવી સલાહ છે કે આ બાળકને ઇન્જેક્શન આપી અને શાંત કરી દઈએ, ભગવાનની પાસે મોકલી દઈએ. બાળક પણ છૂટે અને તમે પણ છૂટો. અને એ વખતે આ છોકરાના દાદા આ ડોક્ટરને જે જવાબ આપે છે, ડોક્ટરોને આ છોકરાના દાદાએ કહ્યું કે સાહેબ સાહેબ એવી વાત બિલકુલ નહીં કરતા. સાહેબ, ભગવાન આખા બ્રહ્માંડનું સંચાલન કરે છે. કયા જીવને કોની ઘરે મોકલવો એ ભગવાને નક્કી કર્યું હોય સાહેબ. અને ભગવાને આ એના અપૂર્ણ પીસને મારી ઘરે મોકલ્યું હોય તો એની પાછળ પણ ભગવાનનો કંઈક ઈરાદો હશે. ભગવાને આવા ખોડ ખાપણ વાળા બાળકને મારી ઘરે જ કેમ મોકલ્યું, બીજે કેમ ના મોકલ્યું? કારણ કે ભગવાનને મારા પરિવાર ઉપર પૂર્ણ વિશ્વાસ હશે કે મારું બગડેલું પીસ હું આ ઘરે મોકલું છું, પણ પરિવારના બધા સભ્યો મારા એ બગડેલા પીસને પણ સાચવશે, એનું જતન કરશે. અને દાદાની આ પોઝિટિવિટીને કારણે એ છોકરા ઉપર પછી ધીમે ધીમે એક પછી એક ઓપરેશનો કર્યા. એ છોકરાને ઓપરેશન કરીને નાક બેસાડ્યું, તાળવાની સર્જરી કરી, હોઠની સર્જરી કરી. છોકરો આંખેથી જોઈ તો ના જ શકે. એને સ્કૂલે બેસાડ્યો. ડિસેબલ વિદ્યાર્થીઓની સ્કૂલ હોય, અંધ વિદ્યાર્થીની સ્કૂલ હોય એમાં નહીં, નોર્મલ વિદ્યાર્થીઓ જ્યાં ભણતા હોય એ જ સ્કૂલમાં બેસાડ્યો.
એ છોકરાને માત્ર અભ્યાસ નહીં, અભ્યાસેતર પ્રવૃત્તિની અંદર પણ એના પરિવારના સભ્યો, એના દાદા એમણે તૈયાર કરે. એ છોકરો ધીમે ધીમે જુદા જુદા ક્ષેત્રની અંદર નિષ્ણાંત થવા લાગ્યો. એ સરસ રીતે પિયાનો વગાડી શકે, એ છોકરો સારામાં સારી રીતે તબલા વગાડે, એ છોકરો હાર્મોનિયમ વગાડે, એ છોકરો ઓર્ગન પર પણ સરસ રીતે કામ કરી શકે, કમ્પ્યુટર પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી રીતે ચલાવે. આટલું નહીં, આ છોકરો સારામાં સારો ગાયક બન્યો. એટલું સરસ ગાય, અમુક ગીતો પ્રોફેશનલ સિંગર પણ ગાવાની ના પાડી દે કે આ ગીત અમારાથી નહીં ગાઈ શકાય, એ ગીત આ છોકરો ગાય. આ છોકરો એના એક નહીં, જુદા જુદા 13 થી 14 જેટલા વન મેન શો આના કરતા પણ મોટા મોટા હોલમાં થયા કે જ્યાં 3 કલાક સુધી કોન્સ્ટન્ટ આ છોકરો ગાયા કરે અને પબ્લિક બેસવાની જગ્યા ના હોય તો ઉભા ઉભા 3 કલાક સુધી આ છોકરાને સાંભળ્યા કરે. અને હવે સૌથી અગત્યની વાત, જે છોકરાને ડોક્ટરોએ એવી સલાહ આપી હતી, એટલે કે છોકરાના પરિવારજનોને એવી સલાહ આપી હતી કે આ છોકરાને આપણે શાંત કરી દઈએ, એ છોકરાને ગયા વર્ષે ભારત સરકાર તરફથી રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવતો સર્વોચ્ચ એવોર્ડ, બાળકોને જે સર્વોચ્ચ એવોર્ડ આપવામાં આવે છે બાલશ્રી એવોર્ડ, એ બાલશ્રી એવોર્ડથી આ છોકરાને સન્માનિત કર્યો. છોકરો બાલશ્રી એવોર્ડ લાવ્યો અને તમારા સૌ માટે આનંદની વાત એ છે કે આ શાળાના સંચાલકો લાલજીભાઈ નકુમ, શિક્ષક મિત્રો, એ બધા સાથે મળીને તમે તમામે તમામ આ વાસ્તવિક ઘટનાને તમારી નજર સામે જોઈ શકો એટલે એ છોકરાને અહીંયા તમારી સાથે, તમારી સામે લાવ્યા. હું જે છોકરાની વાત કરું છું એ છોકરો અહીંયા અત્યારે આપણી સાથે જ છે. હું વિનંતી કરીશ ઉત્તમ મારું અને એના દાદા કુંવરજીભાઈ મારુને કે અહીંયા મંચ ઉપર આવે અને આપણે જોરદાર તાળીઓ દ્વારા આપણે આ રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા વિદ્યાર્થીને સન્માનિત કરીએ. ઉત્તમને આપણે આ ઉત્તમ કઈ સ્થિતિમાં હતો અને ક્યાં પહોંચ્યો. મુક્તો વધુ તાળીને હકદાર આ ઉત્તમ છે કે એના દાદા છે? બધા તરફથી જવાબ ના મળ્યો. વધુ તાળીના અધિકારી ઉત્તમ કે એના દાદા? કેટલા માનો છો કે દાદા? કેમ કેમ કહેશો? દાદાનો જવાબ શું હતો સાંભળ્યો તો તમે? જ્યારે ડોક્ટરોએ કહ્યું કે આને ઇન્જેક્શન મારીને શાંત કરી દઈએ, ભગવાનની પાસે મોકલી દઈએ, ત્યારે દાદાએ શું પોઝિટિવ જવાબ આપ્યો હતો? નહીં સાહેબ, એવી વાત ન કરશો. ભગવાનને ખબર છે કે મારું બગડેલું પીસ હું આ પરિવારમાં આપીશ તો એ એનું માવજત કરશે. એટલા વિશ્વાસથી મારા પરિવારમાં પીસ આપ્યું છે તો અમારે એની માવજત કરવી જોઈએ. મુક્તો ફરી ફરી દાદાને વધાવીએ. મુક્તો બનેલી સત્ય ઘટના છે. આના ઉપરથી શું મેસેજ લઈ શકાય? ચાલો આંગળી ઊંચી કરશું. આના ઉપરથી આપણે કંઈક 2-3 મેસેજ લેવા છે. મેસેજ એટલે સંદેશા લેવા છે. કંઈક શીખવું છે આપણે. વી હેવ ટુ બી લર્ન. કંઈક શીખવું જોઈએ. ચાલો બોલો ભાઈ. મુક્તો પહેલો મેસેજ અહીં બેઠેલા બધાને અમારી વિનંતી છે, ખાસ કરીને યુવાનોને. આજના જમાનામાં, આજના સમયમાં ભ્રૂણ હત્યા બહુ જ બની રહી છે. ભ્રૂણ હત્યાના કેસ બહુ બની રહ્યા છે. ભ્રૂણ હત્યા એટલે સમજો છો? માતાના ઉદરમાં ખબર પડે કે બાળકી છે તો ભ્રૂણ હત્યા થઈ જાય, અથવા તો આવું કંઈક ડિસેબલ બાળક છે, ભ્રૂણ હત્યા થઈ જાય, અથવા પોતાની ભૂલોને છુપાવવા માટે ભ્રૂણ હત્યા થઈ જાય. મહેરબાની કરીને પાપ ક્યારેય કરશો નહીં, પ્લીઝ. અમે નાના હતા ભણવામાં એક કવિતા આવતી, ગણ્યું જે પ્યારું પ્યારા એ અતિ પ્યારું ગણી લેજે. ભગવાને જે પ્રેમથી આપ્યું છે
ગણ્યું જે પ્યારું પ્યારા એ અતિ પ્યારું ગણી લેજે. ભગવાને જે પ્રેમથી આપ્યું છે એને સ્વીકારી લો. તો આપણે ક્યારેય પણ ભ્રૂણ હત્યા ન કરશું. એક મેસેજ એ છે. બીજો મેસેજ, ભગવાન કદાચ આપણને આવા હજારોમાં કોક કેસ બનતા હોય છે, હજારોમાં કોક, કે પરિવારમાં આવા અવિકસિત બાળકનો જન્મ થતો હોય, હજારોમાં કોક કેસ બનતા હોય છે. જ્યારે જે બને કદાચ આપણા પરિવારને પ્રભુએ નિમિત્ત કર્યું અને ભગવાને દીકરો કે દીકરી આવા ડિસેબલ આપ્યા, તો સહર્ષ સ્વીકારી લેજો. એની છેક છેલ્લા શ્વાસ સુધી સેવા કરજો. આ મેસેજ લેવાનો છે. અને ત્રીજી વાત, હેપી ફેમિલીને ટચ કરતી વાત, જે મુદ્દાને આજે આપણે અત્યારે બહુ ઊંડાણથી જોવો છે, જે 3 ચાવી આપવાની કહી આપ સૌને, કે હેપી ફેમિલી માટેની 3 ચાવી છે. એમાં પહેલી ચાવી એક્સેપ્ટન્સ. ઇંગ્લિશમાં કહેવાય છે એક્સેપ્ટન્સ, ગુજરાતી કહેવાય સ્વીકૃતિ. મળેલી વ્યક્તિઓ, પરિવારમાં મળેલી વ્યક્તિઓ, સંજોગ, પરિસ્થિતિ, આ બધાને સહર્ષ પ્રેમથી સ્વીકારતા શીખો. સ્વીકારી લો, માનસિક તૈયારી રાખો. આ જ માતા પિતા છે, બસ આ જ મારા મા બાપ છે. વડીલોએ સ્વીકારી લેવાનું, આ જ પુત્ર છે ને આ જ પુત્ર વધુ છે. ધેર ઇઝ નો ઓપ્શન. ત્યાં કોઈ ઓપ્શન નથી. આ જ મા બાપની મારે જીવન પર્યંત સેવા કરવાની છે. આ જ પરિવાર મારો પરિવાર છે. ઓલાના ઘરમાં સારું, મારા ઘરમાં નરસું, ઓલા બહુ હારા, મારા ઘરવાળા બને હારા. મુક્ત કદી ન સ્વીકારશો. જે મળ્યું છે પ્રભુએ આપ્યું છે એનો સ્વીકાર કરી લો, સહર્ષ સ્વીકારી લો. મુક્ત એક નાનકડી તમને એક એક્ઝામ્પલ આપું. અત્યારે સામે ઘડિયાળની અંદર 8:22 દેખાય છે, 8:23 થઈ છે. એવું જાહેર કરવામાં આવ્યું હોય અહીંથી સભા પહેલા જ, કે આ એક્ઝેક્ટ 8:30, સોરી 8:28 થઈ છે. 8:30 લાઇટ જવાની છે 2 મિનિટ માટે. નથી જવાની, આ તો એક્ઝામ્પલ, દ્રષ્ટાંત આપું છું, કે 8:30 2 મિનિટ માટે લાઇટ જવાની છે. આવી જાહેરાત કરી દીધી હોય, આપણે માનસિક તૈયાર જ છીએ, અને 8:30 8:30 એક્ઝેક્ટ લાઇટ જાય તો આપણને બહુ દુઃખી થઈ જઈએ ને, ઘાઘા થઈ જઈએ ને, રઘવાયા થઈ જઈએ ને. કેમ? કશું જ દુઃખ નથી થવાનું, કારણ કે આપણે એક્સેપ્ટન્સ છીએ, સ્વીકારી લીધેલું છે. સ્વીકારી લીધું છે કે 8:30 જવાની જ છે, અને એટલે એનું દુઃખ નથી થતું. પણ અચાનક લાઈટ જતી રહે તો, સ્વીકાર્યું નથી ને લાઈટ જાય તો તરત આપણે બોલે, હે આને અત્યારે જ મુહૂર્ત આવ્યું, હે હવે આપણે જીબી વાળાનું કંઈ ઠેકાણું જ નહીં, આપણે તો આપણું ખાતું જ આવું, બધું સરકારનું ખાતું જ આવું, આપણું ખાતું આવું, ઘણું બધું બફાટ ચાલુ થઈ જાય. બરાબર, રઘવાયા થઈ જઈએ, કારણ કે સ્વીકાર્યું નહોતું. આ સ્વીકારી લીધું તો કેટલા હળવા રહીએ છીએ આપણે. આપને પણ વિનંતી કરું છું, મુક્તો તમારા ઘરમાં ભગવાને જે પાત્રો આપ્યા છે, પુત્ર કે પુત્ર વધુ, દીકરો કે દીકરી કે ઘરડા મા બાપ, એકબીજાનો સ્વીકાર, સહર્ષ સ્વીકાર કરી લો કે આ જ મારા માટે બીજો કોઈ ઓપ્શન નથી. આ જ પ્રભુએ આપ્યું છે, બસ એની સાથે સેટ થવાનું જ છે. જેટલી સ્વીકૃતિ હશે ને એટલો હેપી ફેમિલી બનશે. આપણો ફેમિલી અનહેપી છે એનું કારણ આપણે પછી બીજા ઓપ્શન શોધીએ છીએ. શું નથી બનતું? છૂટાછેડા. અરે છૂટાછેડા કઈ ઓપ્શન છે? ડિવોર્સ, છૂટાછેડા નથી બનતું. ઝઘડા કરવા આ ઓપ્શન છે? આ સોલ્યુશન છે? ઝઘડા કરવા એ સોલ્યુશન છે? ડિવોર્સ લેવા એ સોલ્યુશન છે? કેસ કરવા કોર્ટમાં લડવું એ સોલ્યુશન છે? એકબીજાની ઉપર આક્ષેપો મૂકવા એ સોલ્યુશન છે? પૈસા કરોડોની સંપત્તિ હોય તોય દુઃખી થઈને ફર્યા કરવું એ સોલ્યુશન છે? મા બાપને મુક્ત બહુ દુઃખ સાથે એક શબ્દ વાપરું છું. આપણો ભારત દેશ, આપણે નાના હતા ત્યારથી હિન્દીમાં એક કવિતા શીખ્યા છીએ અને ભણ્યા છીએ. આપણે હજુ પણ કદાચ અત્યારના સિલેબસમાં આવતી હશે. સારે જહાં સે અચ્છા હિન્દોસ્તા હમારા,
કેટલા ભણ્યા છો? આ કવિતા આંગળી ઊંચી કરો છો પેલા. મોટા ભાગના ભણ્યા છો. સારે જહાં સે અચ્છા હિન્દોસ્તા હમારા. દુનિયાના ગમે એટલા અમેરિકા જેવા સમૃદ્ધ દેશ હોય તો ભારત એ ભારત, હિન્દુસ્તાન એ હિન્દુસ્તાન. એની સાથે કોઈની કમ્પેરિઝન ના થાય. ક્યારેય કરશો નહીં હો. આપણું ઇન્ડિયા એટલે ઇન્ડિયા. ભારતની સાથે કોઈની કમ્પેરિઝન ના થાય. અને આપણા દેશમાં ઘરડાના ઘર, આપણા દેશમાં વૃદ્ધાશ્રમો, ધિક્કાર કહેવાય. આપણા દેશમાં મા બાપ દુઃખી હોય. આપણા દેશમાં મા બાપને કોની જોડે રહેવું? 3 દીકરા હોય તો એ 3 દીકરા છતાં વાંઝિયા પણ લાગતું હોય એમને, તો એ પોતે અનસેફ અનસેફ્ટી અનુભવતા હોય. ધિક્કાર કહેવાય. મા બાપના વારા નીકળતા હોય. આપણે એક મા બાપનો સ્વીકાર નથી કરી શકતા. અને હિન્દુસ્તાનમાં, આપણા ભારત દેશમાં આ સંસ્કૃતિ છે, આપણે આ સંસ્કાર છે. આપણે અહીં બેઠેલા તમામ યુવાનો, વડીલો બધાને વિનંતી કરું છું, મા બાપને કદી દુભાવશો નહીં. મા બાપને કદી દુખાવશો નહીં. આપણી વાણીથી, આપણા વર્તનથી, આપણા વ્યવહારથી મા બાપ માવતર છે, એમના નિસાસા નિહાકા ક્યારે લેશો નહીં. બધાને વિનંતી કરું છું, 2 હાથ જોડીને કગરીને તમારી પાસે વાત કરું છું. મા બાપનું મૂલ્ય સમજજો. બેફામ આપણે બોલી નાખીએ, મા બાપને જેમ ફાવે એમ બોલી નાખીએ. પૈસાના રૂઆબમાં, પૈસાના સત્તાના રૂઆબમાં, આવડત ને સ્કિલ ને ભણેલો છો ને એમને કંઈ ખબર નથી પડતી. વોટ ડુ યુ મીન? વોટ ડુ યુ મીન? મા બાપ સાથે આ રીતે વ્યવહાર થાય? અને જેના પરિવારમાં મા બાપ દુભાતા હોય, તમે લાખો ને કરોડોની ભગવાનની સેવા કરો ને, અરે આખા મંદિરો કરાવો ને, તોય ભગવાન તમારી પર રાજી નથી. ઘરમાં ભગવાનના સ્વરૂપ જેવા મા બાપ બિરાજે છે અને એમની સેવા નથી કરી શકતા આપણે. મા બાપ દુઃખી છે. તમે ક્યારેય સુખી નહીં થઈ શકો. ક્યારેય તમે સુખી નહીં થઈ શકો. આજે ભલે સુખી દેખાતા હોય, આવતીકાલે તમારા પ્રારબ્ધમાં દુઃખ છે, લખી રાખજો. આજથી પ્રતિજ્ઞા કરજો, મા બાપને ક્યારેય દુભાવશો નહીં, દુખાવશો નહીં. એમની હાય લાગી જાય. અમે રાજકોટ ગયેલા. રાજકોટમાં એક ભાઈ મારી પાસે રડતા રડતા આવ્યા. સ્વામી 15 વર્ષથી હું બહુ દુઃખી છું. સ્વામી બધું હવળું નાખું છું ને અવળું જ થાય છે. સ્વામી 15 વર્ષમાં મેં 6-7 ધંધા બદલ્યા, બધામાં નુકસાન 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 જ આવે છે. અવળું જ પડે છે બધું. સ્વામી આજથી 15 વર્ષ પહેલા હું કરોડો રૂપિયા વ્યાજે ફેરવતો હતો. આજે કરોડો રૂપિયાનું વ્યાજ ભરું છું. આખું મારું પાંદડું ફરી ગયું. સ્વામી મારી શું ભૂલ થઈ રહી છે મને સમજાતું નથી કે બધું અવળું પડે. સ્વામી મારા 3-4 મકાન હતા રાજકોટમાં. હું મકાન લેતો હતો, 15 વર્ષથી વેચવા માંડ્યા છે. સ્વામી એક મકાન રહેવાનું રહ્યું છે, એ પણ ટૂંક સમયમાં વેચવાનો દિવસ આવી ગયો છે. સ્વામી બેંકની લોન છે, હું હપ્તો ભરી શકતો નથી. વેચવું પડશે અથવા બેંકને આપી દેવું પડશે. સ્વામી આવું કેમ થાય છે? એમની આખી હિસ્ટ્રી સેવક જાણતો હતો. મનાશે અમારું મનાશે તો કહું, તમારા માતા પિતાને તમે દુઃખી કર્યા છે. તમે 2 ભાઈ છો. તમારા મોટા ભાઈ પણ મારી પાસે રડતા રડતા આવેલા છે. એ દુઃખી છે કે આ સ્વામી એ દુઃખી છે. તમે બંને મા બાપને બહુ દુઃખી કર્યા છે, એટલે તમે દુઃખી છો. કે એનું સોલ્યુશન એક જ, મા બાપને ખુશ કરો. તમારા મા બાપને ખુશ કરો, એમને રાજી કરો. તમારું પ્રારબ્ધ બદલાઈ જશે. એમની આંતરડી ઠારો. બધા જરા તપાસજો, તમારું ફેમિલી તપાસજો. હેપી ફેમિલી માટે પહેલું જ એક્સેપ્ટન્સ, મા બાપનો સ્વીકાર કરો. અને મા બાપોને વિનંતી કરું છું, તમારા દીકરાઓને, દીકરાની પુત્રવધૂને વહુ ના માનશો, દીકરી માનીને સ્વીકાર કરી લો. જે છે તે ભગવાને આપ્યું છે, સ્વીકારવાનું જ છે.
એને પુત્ર વધુ ના માનશો કોઈ દિવસ. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં લખ્યું છે. કાર્યાણી પ્રકરણનું બીજું વચનામૃત છે. સ્વામિનારાયણ ભગવાન કે જેને 3 વ્યક્તિને ક્યારેય જીવનમાં દુઃખી ન કરો, 3ની હાય ન લો, જરૂર દુઃખી થશો તમે, જરૂર દુઃખી થશો. એક એમાં 3માં લખ્યું છે, એક પોતાના મા બાપને દુઃખી ન કરશો. બીજું લખ્યું છે પોતાના ગુરુને દુઃખી ન કરશો. કારણ કે ગુરુ પણ આત્માના મા બાપ છે. મોટા સંત છે ને, મોટા પુરુષ એ આત્માના મા બાપ છે, આત્માના માવતર છે. જેમાં દેહના માવતર છે એમાં આત્માના માવતર છે. કોઈ દિવસ ગુરુને દુઃખી ના કરશો, એમની હાય ના લેશો, બહુ દુઃખ આવશે. અને ત્રીજું, કોઈ ગરીબની આંતરડી ના દુભાવશો. કોઈ પણ ગરીબ હોય, વ્યવહારે ગરીબ હોય, સ્વભાવે ગરીબ હોય, આર્થિક રીતે ગરીબ હોય, ઘણા સ્વભાવથી ગરીબ હોય, બિચારા બોલી ના શકે. આપણી આગળ મુક્તો તમે બધા નોકરી ધંધા કરતા હશો, તમારા ત્યાં એમ્પ્લોઈઝ હશે, વર્કર્સ હશે. અરે તમારા ઘરોની અંદર કામવાળા બહેનો કે ભાઈઓ હશે. કોઈ કચરા પોતા કરતા હોય, કોઈ સાફસૂફ કરતા હોય, કોઈ કામવાળા માણસો હશે. અરે તમારા ત્યાં દૂધવાળા દૂધ આપી જતા હશે, પેપરવાળો પેપર આપી જતો હશે, શાકભાજીવાળા, બધા ગરીબ માણસો છે. કોઈ દિવસ સત્તાના કેફમાં, પૈસાના કેફમાં એમની આંતરડી ન દુભાવશો, એવી હું વિનંતી કરું છું આપ સૌને. તમારો પરિવાર હેપી નહીં બને અને નહીં રહે, કાયમ માટે નહીં રહે. આવતીકાલે દુઃખ નોતરી રહ્યા છો, તમે નોતરી રહ્યા છો. કોઈ દિવસ દુઃખી ના કરશો. એની પ્રત્યે પણ હમદર્દી રાખજો, એની પ્રત્યે પણ પ્રેમ રાખજો, એમને પણ રિસ્પેક્ટ રાખજો, એમની સાથે તે બહુ જ હુંફાળા સંબંધો બાંધજો, એમને પણ આંતરડી ઠારજો. યાદ રાખજો, તમે પણ એક દિવસ ગરીબ હતા. બધા અહીંયા સીધા ગાડીઓવાળા નથી થયા. આપણે સાયકલો ફેરવેલી છે, ફેરવેલી છે કે નહીં? કેટલાય ફેરવેલી છે, આંગળી ઊંચી કરો જોઈ. એ દિવસો યાદ રાખજો કે તમે પણ એક દિવસ સાયકલો ફેરવેલી છે. આજે ગાડીઓ છે, ભગવાનની કૃપા છે. તો સાયકલવાળા તરફ દયા દર્જર રાખજો, દ્રષ્ટિ રાખજો. પેલા એમાંય ભગવાન બિરાજે છે, વિચારજો. એમાંય દયા રાખજો, કરુણા રાખજો. દુભવશો નહીં કોઈ દિવસ. મીઠી વાણી રાખજો એના પ્રત્યે પણ. આપણા અમદાવાદમાં એક હરિભક્ત છે, મને એમણે હમણાં જ વાત કરી. મને કે સ્વામી, આ જ્ઞાન સત્ર પત્યા પછી, હમણાં દિવાળી ઉપર જ્ઞાન સત્ર પત્યો અને પછી જે આ વાત મેં સાંભળી હેપી ફેમિલી અને મીઠી વાણીની, સ્વામી અમારા ઘરમાં 15 વર્ષથી એક રસોઈયો છે, બહુ સુખી છે. એટલે એમને ઘેર રસોઈયો રાખેલો છે, કુક કહીએ ને આપણે, કુક. રાજસ્થાનનો માણસ. એ કે સ્વામી અમે પેલો રાજસ્થાનનો બ્રાહ્મણ છે અને ઘરમાં કુક રાખ્યો છે. સ્વામી 15 વર્ષથી અમારા ઘરમાં, બિચારો બહુ જ વફાદાર છે. એ મને મારી જોડે બીતો બીતો, મારો સ્વભાવ ગરમ, ગુસ્સાવાળો, એ જાણે કે સાહેબ બહુ ગુસ્સાવાળા છે, એટલે બિચારો ગભરાય. ગભરાતો આવ્યો, સાહેબ આ કાગળ મારો ભાઈનો આવ્યો છે રાજસ્થાનથી, વાંચો ને. શું છે? હું કાયમ આવું પૂછતો. પછી મેં કાગળ વાંચ્યો, એમાં લખેલું કે ભાઈ પિતાજી બીમાર છે, હોસ્પિટલમાં છે રાજસ્થાન, 2-4 દિવસ તું આવે ને થોડીક પૈસાની મદદની જરૂર છે, આવી જા તો સારું, આવું લખેલું. આ કે મેં તરત વિચાર કર્યો, કેટલો વફાદારીપૂર્વક 15 વર્ષથી મારા ત્યાં કામ કરી રહ્યો છે. મેં એને તરત કહ્યું, બેસ, ગભરાઈશ નહીં, બોલ કેટલા દિવસ જવું છે તારે? તો કે સાહેબ 2-4 દિવસ. 2-4 દિવસ નહીં, પપ્પા બીમાર છે, એમની સેવા કરવી જોઈએ. અમને આ વખતે એવું શીખવાડ્યું છે કે માતા પિતાની સેવા કરવી જોઈએ. હું મારા માતા પિતાની સેવા નતો કરતો, કરવા માંડ્યો છું. તારી ફરજ છે માતા પિતાની સેવા કરું. જ્યાં તને હું 10 દિવસની રજા આપું છું, 10 દિવસ, 15 દિવસ, બસ. પૈસાની જરૂર છે, આગળમાં લખ્યું છે કે થોડી પૈસાની મદદ કરજે. કેટલી જરૂર છે? સાહેબ 25,000 રૂપિયા મને આપો ને, અગાઉથી ઉપાડ આપજો, મારો પગારમાંથી કાપી લે. 25,000 નહીં, હું તને 50,000 આપું છું, બસ ચાલ લઈ જા. 15 દાડા રહી આવી જા, બસ 50,000 આપું છું. બોલ્યો તો હેપ થઈ ગયો કે સાહેબનું શું થયું છે, અમને આખા બદલી ગયા. એને આટલો બધો આશ્ચર્ય થયું, સાહેબ રાજી ના, બિચારો રાજ, તું ગભરાઈશ નહીં તું. સાહેબ પણ તમે હું તને કહું છું કે 10 દિવસ 15 દિવસે આવજે.
અને 50,000 મેં તરત કાઢીને 50,000 આપી દીધા. એ બહુ ખુશ થઈને ઘેર ગયો. ચોથે દિવસે આવી ગયો. એટલે મેં એમ પૂછ્યું કે તું 15 દાડા 10 દાડા કીધું તું ને ચોથે દાડા આવી ગયો. અત્યાર સુધી એવું બનતું તું 4 દાડાની રજા લઈને જતો તો અઠવાડિયે આવતો. અત્યારે મેં તને 10 દાડે રજા આપી, તને તું ચોથે દાડે આવી ગયો. ત્યારે શું કહે છે સાંભળજો કે સાહેબ હું ઘેર ગયો, મેં જોયું પપ્પાની તબિયત તો બહુ સારી છે અને પૈસાની જરૂર હતી, મેં પૈસા આપી દીધા. જોડે રહેવાની બહુ જરૂર ના લાગી. મોટા ભાઈએ કીધું કે ભાઈ તમ તાર તું જા, વાંધો નહીં. મેં મોટા ભાઈને કીધું કે મારા સાહેબ મારા માટે આટલી બધી હમદર્દી રાખતા હોય તો એમને ઘેર મારા વગર કેટલી તકલીફ પડતી હશે, એટલે મારી ફરજ છે કે એમને તકલીફ ના પડે એવું કરવું જોઈએ. એટલે સાહેબ હું ચોથે દાડે એટલે આવી ગયો. સાહેબ તમારે કેટલી તકલીફ પડે. મુક્ત તો તમે કોકની તકલીફને સમજો તો ખરા, તો સામેવાળો જેવું વાવશો ને એવું ઉગશે. આપણે બીજાની તકલીફને સમજશું તો બીજો આપણી તકલીફ સમજશે. કોકદાડ તો આવું કરો, દયાને કરુણા રાખો. એમાંય ભગવાન બિરાજે છે, ગરીબ માણસમાં પણ ભગવાન બિરાજે છે. અમે હમણાં 4-6-12 મહિના પહેલાની વાત છે, અમદાવાદમાં અમારી એક પધરામણી હતી. અમારે એક પૈસાદારનો દીકરો અમને ગાડી લઈને લેવા આવેલો, એના ઘેર પધરામણી હતી. એટલે હું બાજુમાં બેઠેલો પડખે, અને અમારી ગાડી પેલું મેમનગર 4 રસ્તા કહે છે, પેલું હેલ્મેટ 4 રસ્તા કહેવાય છે. તો હેલ્મેટ 4 રસ્તા ઉપર ગાડી અમારી ઊભી રહી. રેડ લાઇટ હતી ને એટલે ઊભી રાખી. એક બિચારો ગરીબ માણસ જરા પેલો ભીખ માગતો એક 10-12 વર્ષનો 15 વર્ષનો છોકરો હાથમાં પેલું પાત્ર લઈ અને આમાં પેલી ગાડી પેલો કાચ બંધ ને એટલે આમાં ખખડાવે. અમારો પેલો ડ્રાઇવિંગ કરતો હતો ને છોકરો 20-22 વર્ષનો, પૈસાનો મદે ને એને એકદમ ગ્લાસ ખોલી, હે સાલા ભિખારી, ચાલ બીજા આમ કંઈ ક્રોધ કરીને, ગુસ્સો કરીને, ઓલા અપમાન કરીને ગાડી મૂકી. એ જ વખતે ગ્રીન લાઇટ થઈ એટલે અમારી ગાડી પસાર થઈ, ત્યાંથી નીકળી ગઈ. મને બહુ દુઃખ થયું આ સાંભળી, આ જોઈને. અમે બાજુમાં બેઠા હતા ને એને જે શબ્દો વાપર્યા બહુ જ હર્ટ્સ થયા. મેં તરત કહ્યું યુટર્ન, આગળથી યુટર્ન લઈ લે, ગાડી પાછી વાળી લે. એમ કે સ્વામી કેમ? બસ ગાડી પાછી વાળી લે. યુટર્ન આગળથી લીવડાયો. એમ કે સ્વામી કેમ ગાડી પાછી કેમ લીવડાઈ? મેં કીધું 4 રસ્તે એક બાજુ મૂકી દે. અમારી જોડે 1-2 ગાડીમાં બેઠા હતા. મેં કીધું ચા ઉતરી, પેલો છોકરો સામે પેલી બાજુ ઊભો છે ને જે હમણાં આપણી પાસે આવ્યો હતો, જાવ એને બોલાવી લાવો. એમ કે સ્વામી કેમ? તું જોયા કર. પણ સ્વામી એને કેમ બોલાવવો છે? પેલો આવતો હતો ત્યાં સુધી એમ કહ્યું ભાઈ એમાં પણ ભગવાન બેઠા છે, એમાંય ભગવાન બેઠા છે. ગરીબની આંતરડી ના દુભાવાય. એ જે શબ્દો વાપર્યા ને યોગ્ય નથી. મારે તારા વતી તું તો માફી નહીં માગે, કારણ કે તું તો બહુ બાવળિયાના ઠૂંઠા જેવો છું. મારે એની માફી માગવી છે. પેલો નીચે ઉતરીને મેં એનું ભેટી પડ્યો, માફી માગી. અમારી જોડે પ્રસાદીનું મોટું બોક્સ હતું, મેં એને આપ્યું. બેટા માફ કરજે, તારું અપમાન કર્યું છે. મારું જોઈને પેલો કગરી પડ્યો, ભાઈ મારી ભૂલ થઈ ગઈ. આપ સૌને વિનંતી કરું છું, કોઈ ગરીબની આંતરડી ના દબાવશો, દુઃખી થશો. કોઈ દિવસ મા બાપને દુઃખી ન કરશો. આ સુધી કર્યા હોય, થઈ ગયા હોય, મા બાપ કે સાસુ સસરા પણ મા બાપ છે. તો આપ સૌને વિનંતી કરું છું, ઘેર જઈને માફી માગી લેજો. ફોનથી દૂર રહેતા હોય તો અને નજીક રહેતા હોય તો ઘેર જઈને માફી માગી આવજો. ઘરમાં હોય તો ઘરમાં જઈને નીચે પગે પડીને માફી માગી લેજો. આ સુધીનું માફ કરી દેશે. વડીલોને કહું છું, મા બાપને કહું છું, માફ કરી દેજો. મોટું મન રાખીને, મોટું પેટ રાખીને માફ કરી દેજો. અરે તમારા મા બાપ પાસ હવે થઈ ગયા હોય, પાસ હવે એટલે સમજ્યા ને, કદાચ ધામમાં જતા રહ્યા હોય, એમના ફોટા આગળ બેસીને માફી માગી લેજો. પ્લીઝ માફ કરી દેશે. નહીં તો દુઃખ આવશે. કોઈ દિવસ મા બાપને દુઃખી ના કરશો, કોઈ મોટા સંતને દુઃખી ના કરશો, અને ગરીબને દુઃખી ના કરશો. કોઈ પણ ગરીબને આ સુધી દુખ્યા હોય તો પણ તમે એને પ્રેમથી સાચવી લેજો, વિનંતી કરું છું. જો હેપી ફેમિલી બનાવવું હોય તો શું લઈ જવાનું છે આ લોકમાંથી?
અને એના માટે મુક્તો એક બહુ હમણાં એક નવી આપણે ટ્રીપ આપી છે. મીઠી વાણી વાપરતા શીખો, જીભ મીઠી કરતા શીખો. આપણી વાણી જ બધું બગાડે છે. બોલો, તમે ઘસાઈ જાઓ કોકના માટે, બહુ જ પૈસાથી ઘસાવ, તનથી ઘસાવ, ધનથી ઘસાવ, મનથી ઘસાવ, હગાવાલાના માટે ઘસાઈ જાઓ, બધા માટે ઘસાઈ ગયા હોય, પણ બોલીને બગાડી નાખો. બને છે આવું? કેટલાના પરિવારમાં આવું બને છે? પેલા બોલીને બાફી નાખે. બોલો, કાં તો તમે નહીં, તમારા ઘરવાળા. બોલો, બોલીને બગાડી નાખે બધું. એક ઘાને કેટલા ટુકડા? 2 જ. 2 તો હારા કહેવાય. તમે 100 કકડા કરી નાખો. હા, બોલો, 100 ટુકડા કરી નાખો, 2 નહીં. બોલો, એવી વાણી હોય. મુક્તો આપણી વાણી સુધારો ને એના પરિણામો કેવા આવે છે જરા જુઓ તો ખરા. એક કીર્તન આપ્યું છે આખા સમાજને હમણાં આપણે. મીઠી વાણી મૃદુ વાણી છે રાજી પાની કમાણી. સામે સ્ક્રીન ઉપર શબ્દો છે. વાણી મૃદુ વાણી છે રાજી પાની કમાણી. બધા જોડે બોલો. મીઠી વાણી મૃદુ વાણી છે રાજી પાની કમાણી. મહિમાથી ભરી સ્માઈલ આપે, બોલો મીઠી વાણી. મહિમાથી ભરી સ્માઈલ આપે. સ્માઈલ આપો. સ્માઈલ આપી બોલતા બોલતા તો સ્માઈલ આપો. બોલો, ફોટોગ્રાફર ફોટો પડાવવા જાવ ને ત્યારે બોલે સ્માઈલ પ્લીઝ. તમને કહું છું, સ્માઈલ આપીને બોલો. મહિમાથી ભરી સ્માઈલ આપી, બોલો મીઠી વાણી. મહિમાથી ભરી સ્માઈલ આપી, બોલો મીઠી વાણી. કરી તો જુઓ મુક્તો, મીઠી વાણી કરી તો જુઓ, એના કેવા પરિણામ આવે છે. મુક્તો એક નહીં, અત્યાર સુધી મારી જોડે એવા 100 પરિણામો છે. અત્યારે એક મહિનામાં 100 જેટલા પ્રસંગો મારી જોડે આવ્યા છે કે એક ઘરનું વાતાવરણ કેટલું સુધરી જાય, ઘરમાં કેવી આત્મીયતા થઈ જાય, કેવું સુખદ સમાધાન થઈ જાય. મુક્તો વર્ષોના કપાઈ ગયેલા સંબંધો સંધાઈ ગયા હોય એક માફી માગી લેવાથી અને મીઠી વાણી બોલવાથી. અને 2 શબ્દનો ઉપયોગ બહુ કરો. મીઠી વાણી માટે 2 શબ્દો તમને આપું છું. 2 શબ્દનો ઉપયોગ બહુ કરો. કયા 2 શબ્દો? થેન્ક યુ સોરી નો ઉપયોગ કરીને સૌને રાજી કરીએ. થેન્ક યુ સોરી નો ઉપયોગ કરીને સૌને રાજી કરીએ. કયા 2 શબ્દો પહેલા? એક થેન્ક યુ, ઇંગ્લિશ શબ્દ છે થેન્ક યુ. એનું ગુજરાતી શું થાય? આભાર. કોઈએ પણ કંઈક નાનું કામ કર્યું હોય તો એને થેન્ક યુ કહેતા શીખો. પેલા તમે બધા બોલો, તમને થેન્ક યુ કહીશ. થેન્ક યુ સોરી નો ઉપયોગ કરીને સૌને રાજી કરીએ. બોલો બધા. થેન્ક યુ સોરી નો ઉપયોગ કરીને સૌને રાજી કરીએ. નાના તમારા બાળક હોય ને, તમારા ઘરમાં બાળક દીકરો, એને કંઈક ભૂલ થાય ને તમે વઢી નાખો ને, કદાચ ક્યારેક ગુસ્સે થઈને બોલી જાવ, તરત કહી દેવાનું, સોરી બેટા, હો મારી ભૂલ થઈ ગઈ. આટલું કહેતા તો શીખો. કરો તો જુઓ તો ખરા કેવા પરિણામો મળે. જરા કરી તો જુઓ. તમારા પત્નીનો કંઈક વાંક હોય ને, કદાચ બોલાઈ ગયું, ગુસ્સામાં આવી ગયા, ક્રોધ થઈ ગયો, તરત સોરી કહી દો. તરત પાછા વળી જાઓ, સોરી ભૂલ થઈ ગઈ, માફ કરજો. જો 2 મિનિટમાં કેટલું વાતાવરણ બદલાઈ જાય છે. અમે ઘાટલોડિયા હતા અને ઘાટલોડિયામાં આપણા એક જીતુભાઈ ઠક્કર કરીને છે, અને એમણે મને એક બહુ સરસ વાત કરી. એમને બનેલો ચમત્કાર એમણે જોયો. શું કર્યો? એમની વાણીમાં સમય હતો. એ દિવસનો સેવકનો પ્રસંગ છે. સવારે આગલી રાત્રે નક્કી હતું કે પૂનમના સમયે સવારે આપણે વહેલા પહોંચવું છે અને મહારાજ અને ગુરુજીના દર્શન, નિકટ દર્શનનો લાભ મળતો. આ ભાઈ રહે છે ઘાટલોડિયા. એ રવિવાર હતો એટલે શિક્ષક છે, ટીચર છે સ્કૂલમાં. એટલે એમણે વિચાર કર્યો કે આમ તો મારે જવાતું નથી, પણ આજે જવું છે. ને સવારમાં 9:30 સુધી ત્યાં દર્શનની અંગત નિકટ દર્શનની લાઈન હોય, એટલે કે આજે મારે વહેલા પહોંચી જવું છે, નિકટ દર્શન થઈ જાય. ઘેરને કહી દીધેલું રાત્રે કે આપણે સવાર વહેલા નીકળવાનું છે ને આપણે, પણ ઘરનાને તૈયાર થવામાં થોડું વાર લાગી. એટલે આ ભાઈનો પિત્તો ગયો સવારના પોરમાં. મગજ થોડું ગરમ, ગુસ્સાવાળો સ્વભાવ, અને ઓલે અમને પરવારતા મોડું થયું.
એટલે ભાઈ સવારમાં જ હોળી ઘરમાં ઊભી કરી દીધી. હે તમને કીધું હતું જે ન બોલવાનું, જે તમે બોલતા હોય તમારી ભાષામાં, એમણે એ બોલે. શું કહે છે પછી? હોય છે તો ખાસ એ દિવસે રવિવાર હતો. આમ તો લાભ ઓછો મળતો હોય છે, પણ રવિવાર હતો એટલે લાલસા હતી કે નિકટ દર્શનનો લાભ લેવો છે. એટલે જે પ્રમાણે નક્કી કર્યું હતું, પણ ઘરના મહારાજને થોડું ઘરની સેવામાં મોડું થઈ ગયું. અને આપ જાણો છો કે સેવકનો પણ થોડોક તેજ સ્વભાવ છે, એટલે ઘરેથી જ વાતાવરણ પેલું થઈ ગયું હતું કે મેં કીધું હવે અહીંયાથી જ મોડું થઈ ગયું છે, ત્યાં દર્શન નહીં થાય. એટલે પછી ગાડીમાં અમે નીકળ્યા. એટલે રસ્તામાં મારા કરતાં ઘરના મહારાજને ચિંતા વધારે કે જો આમને દર્શન થઈ જાય ને તો સારું, નહીં તો ઘરનું વાતાવરણ બગડી જશે કે. પછી ઘરના મહારાજને પ્રાર્થના કરે કે આમને ગુરુજીના નિકટ દર્શન થઈ જાય ને તો સારું કે. અને એમાં પાછું ત્યાં પહોંચ્યા તો દુષ્કાળમાં અધિક માસ જેવું કે લાઈન તો કેટલી લાંબી પાછી. મેં કીધું આમાં 15 મિનિટે લાભ મળે એવું લાગતું નથી, પણ મહારાજની કૃપાથી નિકટ દર્શન થઈ ગયા. પણ પછી જ્યારે સભા હોલમાં આવીને બેઠો ને અને આપના દર્શન થયા, મહારાજના દર્શન થયા, એટલે પેલું જ્ઞાન સત્રનું યાદ આવ્યું કે સોરી અને થેન્ક યુ. અને ક્યારેય મહારાજને દુભાય એવું આપણે વર્તન ના કરવું, વાણી ના બોલવી. સેવકે ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો, આજ્ઞા નથી પણ છતાંય આજ્ઞા લોપી અને ખિસ્સામાંથી મોબાઈલ કાઢી ત્યાં વોટ્સએપમાં મહારાજને સોરી લેટર લખ્યો કે મહારાજ તમે દુભાઈ ગયા, એક નિકટ દર્શનની લાલસાથી મેં તમારી સાથે ગેરવર્તન કર્યું, ગુસ્સો થઈ ગયો, તમારી સાથે અસભ્ય વર્તન થઈ ગયું, તો મહારાજ રાજી રહેજો, તમને ફરી સોરી. આ રીતે ઘણું એમને સોરી લેટર લખી. અને ત્યાં આગળ એમણે જ્યારે વાંચ્યો ને ત્યારે એમને પણ આમ આનંદ થયો કે કોઈ દિવસ આ રીતે આમના આવું સોરી ના બોલે અને આટલું સોરી કીધું અને આ રીતે આમનું પરિવર્તન. અને મુક્ત હોય એના પરિણામે કે સ્વામી તે દિવસથી અમારા ઘરમાં એટલું બધું આમ હોમલી, આમ એટલું પેલું વોર્મફુલ કહીએ ને આપણે ઇંગ્લિશમાં, વોર્મફુલ કહેવાય, એટલે હુંફાળું વાતાવરણ થઈ ગયું. આખું ઘરનું પરિણામ, અમારા કે સ્વામી વાતાવરણમાં એટલો બધો બદલાવ આવી ગયો. તમારા ખિસ્સામાં ફોન હશે? છે ત્યાં? કેટલાના ખિસ્સામાં છે? કાઢો, લખી નાખો સોરી, કરવાળાને કહી દો. ચાલો તમને 1 મિનિટ આપું છું. ઇંગ્લિશમાં લખતા આવડે છે સોરી? ના આવડે વોટ્સઅપ ઉપર કરી દો અને અત્યારે મોકલી દો એમને. એમને મોકલો, એ લોકો તમને મોકલે કે આ સુધીની મારી ભૂલ માફ કરજો. લખો, કરો સોરી કરો. આજ મારે તમારે સોરી કરાવવું છે તમને. ચાલો કરી દો, અત્યારે સોરી કહી દો એમને, બહુ રાજી થશે. અને જો તમારે અને વારે થેન્ક યુ સોરી નો ઉપયોગ કરીને સૌને રાજી કરીએ. થેન્ક યુ સોરી નો ઉપયોગ કરીને સૌને રાજી કરીએ. વિનય વિવેક મર્યાદા રાખીને બોલો મીઠી વાણી. વિનય વિવેક મર્યાદા રાખીને બોલો મીઠી વાણી. મીઠી વાણી મૃદુ વાણી છે રાજી પાની કમાણી. મીઠી વાણી મૃદુ વાણી છે રાજી પાની કમાણી. અને જોજો તમે કેવા પરિણામો આવે છે. આગળ શું કહે છે? જો ઘરમાં પરિવારમાં સુખ શાંતિ જોતી હોય તો પરિવારમાં ખુશીઓની લાણી જોઈએ છે સુખ શાંતિ. પરિવારમાં ખુશીઓની લાણી જોઈએ છે સુખ શાંતિ. જોઈએ છે આપણા પરિવારમાં ખુશીઓની લાણી જોઈએ છે. પહેલા સુખ શાંતિ જોઈએ છે તો શું કરવું જોઈએ? પરિવારમાં ખુશીઓની લાણી જોઈએ છે સુખ શાંતિ. પરિવારમાં ખુશીઓની લાણી જોઈએ છે સુખ શાંતિ. અરસ પરસ દૂર કરવા બોલો મીઠી વાણી. અરસ પરસ દૂર કરવા બોલો મીઠી વાણી. મીઠી વાણી છે રાજી પાની કમાણી. મીઠી વાણી મૃદુ વાણી છે
છે રાજીપાની કમાણી. મુક્તો આપણે સામાના સ્થાને બેસતા શીખીએ. ઘણી વખત આપણને આપણા કુંડાળામાં હોઈએ ને એટલે આપણે હામાને હું આવું બોલીશ તો એને કેવું દુઃખ થશે એવું સામાના સ્થાને બેસતા નથી આવડતું. વિચાર કરવો કે મેં એને જેવું બોલી નાખ્યું એવું એ કોઈ મને બોલે તો મને કેટલું દુઃખ થાય. આવો વિચાર કરો. મને આવું કોઈક બોલી નાખે તો મને કેટલું દુઃખ થાય. તો એને દુઃખ નહીં થયું હોય? આવો વિચાર કરશો ને આપણી વાણી બદલાશે. એટલે કે છે સામેના સ્થાને બોલો મુક્તો, બોલો બોલો મુક્તો. શબ્દમાળા ઉચ્ચરીએ, સામેના સ્થાને બેસી શબ્દ સાથે આપણે જોડાઈએ. શબ્દમાળા ઉચ્ચરીએ, કાતર જેવા મટી સોય જેવા થઈ બોલો મીઠી વાણી. કાતર જેવા મટી સોય જેવા થઈ બોલો મીઠી વાણી. કાતરનો ધંધો શું પહેલા? કાપવાનો. અને સોયનો ધંધો શું પહેલા? હાંધવાનો. આપણે કાતર જેવી વાણી ના રાખો, સોય જેવી રાખો અને મીઠી વાણી બોલો તો ખરા. સોરી કહેતા તો શીખો. મુક્તો એક બનેલી સત્ય ઘટના મને યાદ આવે છે, ત્યાં સુધી બોલી લો. મીઠી મીઠી વાણી મૃદુવાણી. બોલો મુક્તો. અત્યારે તો મીઠી બોલો. અત્યારે મીઠી વાણી. તાળી પાડો. મીઠી વાણી આનંદી વાણી છે રાજીપાની કમાણી. મહિમાથી ભરી સ્માઈલ આપી બોલો મીઠી વાણી. અને બાળકો તમને એક લેસન આપું છું, કરશો? ઘરમાં પપ્પા મમ્મી કે દાદા દાદી કંઈ અરસપરસ કંઈ આવું ગરમ થઈને બોલે ને એટલે તમારે તરત જ કહેવાનું, દાદા મીઠી વાણી, પપ્પા મીઠી વાણી. ઘણાના પરિવારમાં બોલો બાળકો સુધારો કહેતા કે સ્વામી અમને બધા ઘણા કહીને કે સ્વામી બાળકો અમને આટલી ટકોર કરે ને, પપ્પા સ્માઇલ, દાદા સ્માઇલ, પપ્પા મીઠી વાણી, આટલું બોલે એટલે અમે તરત બદલી જઈએ. મુક્ત આટલું તમારે કરવાનું, પપ્પા મમ્મી દાદા દાદીને કહેવાનું. હા, અરે બોલો અમૃત. જો 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 બોલો અમૃત. એક બનેલી સત્ય ઘટના મારી ઉપર એક મેઇલ આવ્યો છે. ગઈ 22મી ફેબ્રુઆરી 2024ના રોજ મારી ઉપર એક મેઇલ આવ્યો છે. હું વાંચું છું, જરા બહુ સાંભળવા જેવો છે. બનેલી સત્ય ઘટના છે. દયાળુ જય સ્વામિનારાયણ. હે મહારાજ, હે બાપા, હે ગુરુદેવ બાપજી, હે મારા વાલા ગુરુજી, સેવક અને સેવકના પરિવાર ઉપર ખૂબ રાજી રહેજો. મેઇલ લખનાર છે, પત્ર લખનાર છે. આ સેવકના કુટુંબ અને પરિવારમાં બનેલા પ્રસંગ વિશે મારે એક વાત કહેવી છે. મારું નામ અનિલ પટેલ છે. હું કપડવંજમાં રહું છું. મુક્તો એમણે શું લખ્યું છે ધ્યાનથી સાંભળજો. સેવકના પિતા, મારા પિતા અને મારા મામાના પરિવાર વચ્ચે છેલ્લા 30 વર્ષોથી લડાઈ અને ઝઘડા ચાલતા હતા. છેલ્લા 30 વર્ષથી બંને પરિવાર વચ્ચે બહુ મોટી ખાઈ હતી. બોલવાના સંબંધો પણ બિલકુલ બંધ થઈ ગયા હતા. એકબીજાના સામાજિક વ્યવહાર 30 વર્ષથી કપાઈ ગયા હતા. મારા મમ્મીએ 30 વર્ષથી પોતાના ભાઈનું ઘર જોયું નહોતું. હું નાનો હતો, પહેલા ધોરણમાં, ત્યારે કદાચ જેવું તેવું યાદ છે કે મામાના ઘેર ગયેલો. ત્યાર પછી મેં મામાનું ઘર મેં પણ જોયું નથી. અને પરિવારમાં ક્યાંય ભેગા થવાનું કદાચ થઈ જાય, બીજાના ઘેર લગ્ન પ્રસંગ હોય ને બંને પરિવારો ભેગા થઈ જાય તો અમે એકબીજાથી દૂર જતા રહીએ. ક્યારેક તો એવું પણ બનતું કે એક પરિવાર એક પ્રસંગમાં આવવાનો હોય તો બીજો પરિવાર ત્યાં હાજરી ના આપે. ખબર પડે ને કે આવવાના છે તો હાજરી ના આપે. આ બંને પરિવારમાં સમાધાન ક્યારે શક્ય જ ન હતું. એટલી મોટી ખાઈ થઈ ગઈ હતી. છેલ્લા 30 વર્ષથી વડીલો, સમાજના વડીલો પણ સમાધાન કરાવવામાં ફેલ ગયેલા. કોઈ સમાધાન કરવા પણ તૈયાર ન થયા છે. પરંતુ સ્વામી, ગઈકાલની વાત છે. ગઈકાલે સવારે હું પૂજા કરતો હતો અને મને યાદ આવ્યું, મને આગલા દિવસે સમાચાર મળ્યા હતા કે મારા મામાની દીકરી અને મારા મામાના દીકરાના ભાઈ બહેનના લગ્ન હતા. અમારા ઘેર મામાની આમંત્રણ પત્રિકા કંકોત્રી નહોતી આવી. એવા સંબંધી નહોતા.
સગ્ગા મામાઓ. મામા નડિયાદમાં રહે છે, આ કપડવંજમાં રહે છે. મને યાદ આવ્યું એટલે મેં મહારાજને પ્રાર્થના કરી, હે મહારાજ, આપનો સંકલ્પ છે હેપી ફેમિલી બનાવવાનો. આવા સમયે અમારે આ બધું ભૂલી જવું જોઈએ. હે મહારાજ, આ ભેળા પડો, મારે સમાધાન કરાવવું છે. સ્વામી, મેં પપ્પાને નીચે આવીને કહ્યું, પપ્પા, આવતીકાલે 22 તારીખે મામાની દીકરી અને દીકરાના લગ્ન છે, તો આપણે જઈએ તો? આપણે બધા સાથે મળીને ઘરના સભ્યો જઈએ તો? મારા પપ્પાએ તરત જ ગુસ્સામાં આવીને કહી દીધું, ખબરદાર અનિલ, બીજી વખત આ વાત કરી છે તો એક કામ કરો, તમારે બધાએ જવું હોય તો જાઓ, મારું નાક કાપીને જાઓ. 30 વર્ષ પહેલાં તારા નાનાએ ને તારા નાનીએ ને તારા મામા, ત્રણેય મામાએ મારું કેવું અપમાન કર્યું હતું એ હજુ ભૂલી શક્યો નથી જવાનું. હું શાંત થઈ ગયો. રાત્રે ફરીથી મોટાભાઈને મેં કહ્યું, મોટાભાઈ, ગુરુજીનો આટલો બધો દ્રઢ સંકલ્પ છે કે આપણું હેપી ફેમિલી બનવું જોઈએ, શા માટે આપણે ગાંઠો વાળીને બેઠા છીએ? ચલો ને આપણે બંને પપ્પાને જઈને સમજાવીએ. અમે નીચે પપ્પા હિંચકામાં બેઠા હતા, ખુરશી નાખીને બંને સાથે બેઠા. પપ્પાને કહ્યું, પપ્પા, આ વર્ષે ગુરુજી કેટલો આગ્રહ કરી રહ્યા છે કે આપણું હેપી ફેમિલી બનવું જોઈએ, આપણા માટે કેટલા પ્રયત્નો કરે છે. આપણે બનેલી ઘટનાને ભૂલી જઈએ અને જઈએ તો શું વાંધો છે? પપ્પા કશું બોલ્યા નહીં. એટલે મારી હિંમત વધી. મેં ફરી 5-10 મિનિટ વાત કરી. પપ્પા કશું બોલ્યા નહીં. મને સંતોષ થયો કે પપ્પાને વાત ગળે ઉતરતી લાગે છે. ફરી મેં પ્રાર્થના કરી, પપ્પા હા પાડો ને, આવતીકાલે સવારે આપણે જઈએ તો. ત્યાં પપ્પા એકદમ બોલી ઉઠ્યા, અનિલ, મારી ઈચ્છા નથી, પણ તારી વાત પણ સાચી છે. આપણે તો ભગવાનને રાજી કરવા છે, ગુરુજીને રાજી કરવા છે. જોડ, તારા મામાને ફોન જોડ, હું એમની સાથે વાત કરું. અને હું રાજીનો રેડ થઈ ગયો. મારા મમ્મી બાજુમાં બેઠેલા, એમની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. મેં મામાને જ ફોન જોડ્યો અને મારા પપ્પાને આપ્યો. પપ્પા બોલી ઉઠ્યા, નાથાલાલ, જય સ્વામિનારાયણ, આવતીકાલે દીકરો દીકરી, તમારા દીકરા દીકરીના લગ્ન છે. અમને સમાચાર મળ્યા, તમારી દીકરીને તમારો દીકરો એટલે અમારો દીકરો કહેવાય, અમારી દીકરી કહેવાય. અમારે લગ્નમાં આવવું છે આખા ઘરનાએ, તમે રાજી હોય તો આવીએ. આટલું સામેથી કહ્યું, નમી ગયા. અને સામેથી નાથા મામા બોલ્યા, પધારો પધારો પધારો, અમે તમારું સ્વાગત કરશું, બહુ રાજી થશું, પધારો પધારો પધારો. અમે અત્યારે ભૂલ કરી છે, અમારી ભૂલ થઈ ગઈ છે કે અમે તમારે ત્યાં પત્રિકા નથી મોકલી, કંકોત્રી નથી મોકલી. અત્યારે રાતના 10:30 વાગ્યા છે, અમે કલાકમાં આવીએ છીએ. ત્રણેય ભાઈઓ તમને કંકોત્રી આપવા આવીએ છીએ અને વાસ્તે ગાજતે તમારે આવવાનું છે. અમે કહ્યું કે પત્રિકાની જરૂર નથી, અમે આવીએ છીએ. અત્યારે આપ આંટો નાખાશો. પપ્પાએ કહી દીધું, તૈયાર થઈ જાઓ, સારામાં સારી પ્રેઝન્ટ લઈ આવો, આવતીકાલે સવારે આપણે જવાનું છે. સ્વામી, સવારમાં 7 વાગે અમે બજારમાંથી દુકાનો ખોલાઈને પ્રેઝન્ટ લઈને સવારના 8 વાગે નડિયાદ પહોંચ્યા. આખો દિવસ જોડે ત્યાં જઈને રાજી થઈને એકબીજાને બાથમાં ઘાલીને ભેટી પડ્યા. મામાઓ રડે, મામીઓ રડે, બધા રડે, અમારા ત્યાંથી પપ્પા રડે, બધા સામસામે હર્ષના આંસુ હતા. 30 વર્ષે અમે એકતા કરી, અમારો પરિવાર એક થયો. થેન્ક યુ ગુરુજી, થેન્ક યુ. બસ મારે તમને થેન્ક યુ કહેવા માટે આટલો પત્ર લખવો છે. સ્વામી, આપ રાજી થજો અમારા પરિવાર ઉપર. ચલો, કેટલા રાજી થયા અહીં બેઠેલા આ ઘટના સાંભળીને કેટલા રાજી થયા? ચલો આંગળી ઊંચી કરો, કેટલા રાજી થયા? બીજાની ઘટના જોઈને તમારા અહીંયામાં ટાઢું થયું, તમારા ઘરની ઘટના જોઈને અમે કેટલા રાજી થશું, ભગવાન કેટલા રાજી થશે. છોડી નાખો આંટીઓ. આજે જ તમને હું વિનંતી કરું છું, આવો જ એક બીજી ઘટના મારે તમને સ્ક્રીન ઉપર બનેલી, હમણાં જ બનેલી એક સત્ય ઘટના, ગઈ 29 તારીખે બનેલી સત્ય ઘટના, આજે 27 તારીખ થઈ પહેલાં, ગયા મહિનાની 29 તારીખે બનેલી એક વિડીયો ક્લિપ તમને બતાવું છું, જરા ધ્યાનથી સાંભળો. સ્વામી, એવું બન્યું કે હું છેલ્લા થોડા એક મિનિટ, આ ડૉક્ટર વિશાલભાઈ છે, અમદાવાદના બહુ જ મોટા સર્જન ડૉક્ટર છે, બાળકોના કાર્ડિયાક ડૉક્ટર છે.
કાર્ડિયાક ડૉક્ટર છે, પણ બાળકોના કાર્ડિયાક ડૉક્ટર છે, ડૉક્ટર વિશાલભાઈ. હમણાં જ આપણા 6 મહિનાથી જ આપણા સત્સંગમાં આવ્યા છે. 6 જ મહિનાથી આવ્યા છે. જ્ઞાન સત્રમાં 5 દિવસ આ વખતે દિવાળી ઉપર હતા. એમના પત્ની પણ ડૉક્ટર છે, પણ બંને વચ્ચે બહુ મોટી ખાઈ પડી ગયેલી, પતિ પત્ની વચ્ચે. બંને અમદાવાદમાં રહે છે, બંનેની હોસ્પિટલો છે, બંને જુદા રહે. ઘરમાં 2 દીકરીઓ, મોટી દીકરી 12મા ધોરણમાં ભણે, નાની દીકરી 5 વર્ષની. મોટી દીકરી મમ્મી જોડે રહે, નાની દીકરી પપ્પા જોડે રહે. અને કારણ શું હતું? એમના પપ્પા મમ્મીને, એમના પત્નીને ભેળા રાખવાની તૈયારી નહીં. કારણ પપ્પા મમ્મી. અને પપ્પા મમ્મીનો સ્વભાવ પણ થોડો તીખો હતો, સામસામે સ્વભાવ ટકરાતા હતા. અને એને લીધે છેલ્લા 2 વર્ષથી ઘણા સમયથી જુદા રહેતા હતા. બંનેના રસોડા જુદા, બંનેના ઘર જુદા. અને હમણાં જે ઘટના બની જરા એમના મુખે સાંભળીએ. થોડા સમયથી અઠવાડિયે એકવાર એમને એવું કહેતો કે તમે આવો 2-3 કલાક આપણે સાથે રહીએ તો ધીમે ધીમે આપણે સાથે રહેવાનું બને. તો એ મને કહેતા કે ના, એવું શક્ય જ નથી, દીકરીનું 12મું પૂરું થાય પછી વિચારશું. અને દીકરી તો આખી જિંદગી મારા મમ્મી પપ્પાનું મોઢું જોવા તૈયાર નથી. એટલે બહુ જ કપરી પરિસ્થિતિ હતી. અને મેં આ બાજુ પપ્પાને મનાવતો તો પપ્પા કે અમને સંપ કરવામાં વાંધો નથી, પણ મારા પત્ની જો પોતે માફી માંગે અને પશ્ચાતાપ કરે તો મને માફી આપવામાં વાંધો નથી. એટલે હવે હું 2 બાજુ મારી સેન્ડવિચ થતી હતી. હું મહારાજને અને આપને પ્રાર્થના કરતો હતો. તો એક દિવસ 29 નવેમ્બર શુક્રવાર રાત્રે 8 વાગે, એટલે કે 4-5 દિવસ પહેલા ગયા શુક્રવારે મેં એમને કહ્યું કે આપ આવશો 2-3 કલાક તો આપણે બધા સાથે રહીએ. તો એ કે પપ્પાને પૂછી જુઓ, એ મને અલાઉ કરશે. એટલે મેં કહ્યું હું પૂછી જોઉં. કે એ મને અલાઉ કરે તો હું રાત રહેવાય તૈયાર છું. પછી મેં તરત એમને પૂછ્યું કે પપ્પા એક પ્રશ્ન પૂછશે કે શું તમે માફી માંગવા તૈયાર છો? તો કહ્યું મને કઈ વાંધો નથી માફી માંગવામાં. અત્યાર સુધી એમ કહેતા હતા કે માફી શેની માંગવાની, ભૂલ મારી છે નહીં તો હું શું માફી માંગુ? ભાઈ આ પરિસ્થિતિમાંથી સડનલી 360 ડિગ્રી ચેન્જ અને કે હું માફી માંગવા તૈયાર છું. અને મેં પપ્પાને પછી કે મને કે તમે પપ્પાને પૂછો કે શું એ માફી આપવા તૈયાર છે? એટલે પછી કારમાં એ બેઠા હતા, હું કારની બહાર જઈને પપ્પાને ફોન જોડ્યો કે આવી રીતે માફી માંગવા તૈયાર છે અને પપ્પા આપનો શું વિચાર છે? તો પપ્પા ગડગડા થઈ ગયા કે હું માફી આપીશ અને એ ભલે આવે. પછી મેં પપ્પાને બીજી વિનંતી કરી, પપ્પા હું ફોન પર તમને દંડવત પ્રણામ સહ જય સ્વામિનારાયણ કરું છું કે પ્લીઝ જૂની વાત ઉખેડતા નહીં. ગુરુજી અત્યારે હેપી ફેમિલીનો કેટલો દડાવ કરે છે પપ્પા, આપને ખબર છે. આ સુધી આ ક્ષણ આવી રહી છે આપણા જીવનમાં, તો પ્લીઝ આ કોમ્પ્લિકેટેડ ના થાય. હું તમને પપ્પા દંડવત પ્રણામ કરું છું, આજીજી કરું છું. પપ્પા કે કઈ નહીં થાય, તું આવ એમને લઈને. પછી હું એમને લઈને ઘરે આવ્યો. એ તરત પગે લાગ્યા મારા પપ્પાને. પછી પપ્પા ને મારા પત્ની બંને ભેટી પડ્યા, બંને ખૂબ રડ્યા 2 મિનિટ સુધી. પછી મારા મમ્મી આવ્યા, એમને પણ પગે લાગ્યા અને એ પણ ભેટ્યા. પછી અમે બધા ભેટ્યા. મારી નાની દીકરી આવી અને મોટી દીકરી એ દિવસે નહોતી. અને પછી અમે બધા ભેટ્યા. ખૂબ ભાવભીનું વાતાવરણ થઈ ગયું. અમે આરતી કરી અને પછી બધા સાથે આનંદ કિલ્લોલ કરતા જમ્યા. અને મારી નાની દીકરીએ પોતાના જીવનમાં, પોતે 5.5 વર્ષની છે, અમે 5 જણા ભેગા હોય એવું દ્રશ્ય પહેલી વાર જોયું. પહેલી વાર જોયું એમ કે છે. 5.5 વર્ષની દીકરીએ અમે ઘરમાં 5 સભ્યો ભેગા હોઈએ એવું દ્રશ્ય એને પહેલી વખત જોયું. અને એ તો નાચવાનું કૂદવા માંડી. એટલું એને હરખાઈ ગઈ કે આવું બધા એકબીજા રસપરસ 5 જણા જોડે રહે છે. 5.5 વર્ષની દીકરી પહેલી વખત આ દ્રશ્ય જોયું અને એટલી બધી નાચવા કૂદવા માંડી. શું કહે છે? કરે કે ન પૂછો વાત. અને પછી બીજા દિવસે તરત જ મારા પત્ની કે હવે આપણે આપણી દીકરીને પણ બોલાવીએ, મમ્મી પપ્પાને પગે લાગે. એને તૈયાર કરી. મારું તો એ માનતી નહોતી પણ એનું માનતી હતી. એને તૈયાર કરી. તો મારી મોટી દીકરી પણ આવી, એ પણ પગે લાગી. અને અમે બધા ફરીથી આનંદ કિલ્લોલ કરતા એકબીજાને ભેટ્યા, આંખમાં આંસુ સાથે ખૂબ આનંદ કિલ્લોલ કરતા જમ્યા. અને પછી થપ્પો દાવ રમ્યા ઘરમાં. એટલે ઘરમાં એકબીજા એકદમ જ આખું વાતાવરણ સ્વામી તમે જુઓ તો આ એમ જ લાગે કે આપનું જે સ્વપ્ન છે કે કારણ સત્સંગના ફેમિલીનું કુટુંબ આવવું જ હોવું જોઈએ, એવું કુટુંબ હવે થઈ ગયું છે.
અને આપે એટલું બધું હેત વરસાવ્યું છે મારા ઉપર, અકારણ હેત એમ ખરેખર. અને પછી સ્વામી આપે કહ્યું હતું કે કોઈ સંપ કરશે ને તો મને આખો દિવસ ફોન કરવામાં વાંધો નથી. એ વાક્ય એટલું બધું ફિટ થઈ ગયું એટલે મને રાત્રે રાજીપાનો પાર નહીં. 29 તારીખે રાત્રે 29મી આ ઘટના બની અને 30મી મારી દીકરી પણ આવી ગઈ રાતે. અને પછી થોડું ઘર સભા જેવું કર્યું, બધી વાતો કરી, ભગવાન લક્ષી વાતો કરી, બહુ મજા આવી. અને ત્યારે મને થઈ ગયું કે હવે સ્વામીશ્રી મારા ઉપર ખરેખર રાજી થશે ને. એ રાજીપામાં હું એટલો બધો રાતે સુઈ ગયો ને તો સ્વપ્નમાં આપ દર્શને આવ્યા, મહારાજ દર્શને આવ્યા, હાથ લાંબા કરીને તમે મને બોલાવ્યો, ભેટ્યા મને, ખૂબ રાજીપો તમે આપ્યો. અને પછી મને થયું કે હવે બધું બરાબર છે. પછી મેં સંતોને ગઈકાલે મેસેજ કર્યા અને આપના સુધી સંદેશો પહોંચ્યો. બહુ સરસ. પેલું મીઠી વાણી છે ને એ કીર્તન જરા જમવા બેસો ત્યારે ખાસ ચાલુ કરજો. ખરેખર કયું કીર્તન સમજ્યા પેલા હમણાં જે બોલ્યા ને આપણે, તમને બધાને વિનંતી કરું છું, તમે જમાડતી વખતે ઘરમાં જમવા બેસો ને એક ટાઈમ સાથે જમવા બેસજો ઘરના બધા સભ્યો, અને પછી એ કીર્તન જોડે મૂકજો. મીઠી વાણી મૃદુ વાણી રાજીપાની કમાણી. સમજ્યા? આમૂલ પરિવર્તનો આવશે, પછી વાત અધૂરી રહી. મહારાજની કૃપા વરસી અને કેવળ આપના આશીર્વાદથી જ આ શક્ય બન્યું છે. બાકી આપ તો જાણતા હતા કે આ 100 હિમાલય પણ ચડીએ ને એના કરતા પણ મોટો પહાડ હતો અને આ કૃપા વગર શક્ય નથી. અને મેં આપને રાજી કરવા એવા કોઈ સાધન કર્યા નથી. કૃપાએ કરીને આપે રાજીપો વરસાવ્યો. બસ ભેળા છીએ પેલા. બહુ આનંદ થયેલો આટલું સાંભળી. સ્વામીશ્રી રાજી છો ને અમારા? ખૂબ રાજી. સાંભળ્યા પછી 10 ગણા રાજી. બસ ખૂબ અમે આ રાજીપાનો અનુભવ કરી લીધો. ખરેખર આપ આવો મિરેકલ બતાવો છો. આપ તો છુપા જાદુગર નીકળ્યા. બધું મહારાજ કરે છે, આપણે તો નિમિત્ત છે. બધું મહારાજ કરે છે. તો તાળીથી વધાવો આ પ્રસંગને, તાળીથી વધાવો. ચાલો, કેટલાને ગમ્યો આ પ્રસંગ? આવી આત્મીયતા થઈએ, કેટલાને ગમ્યું? તમને કંઈ લેવા દેવા નથી તોય ગમ્યું. જો આપણને સાંભળીને ટાઢું થયું હશે, સાંભળીને કેટલાને ટાઢું થયું. હા પેલા હું આપ સૌને વિનંતી કરું છું, અહીં બેઠેલા બધાને 2 હાથ જોડીને વિનંતી કરું છું, તમારી આગળ હું ખોળો ધરું છું. હા પેલા ભીખ માગું છું, તમારા કોઈના પરિવારમાં આત્મીયતામાં તિરાડ ના જોઈએ. આઈ વોન્ટ હેપી ફેમિલી. તમારું હેપી ફેમિલી જોઈએ. તમારા કોઈના પરિવારમાં તિરાડ ના જોઈએ. માફી માગવી પડે તો માગી લેજો, કગરી જવું પડે તો કગરી જજો, ક્યાંક પૈસાની લેવડ દેવડ હોય તો ભૂલી જજો, જતું કરી દેજો. મારી જોડે અત્યારે એવા 100 પ્રસંગો છે, આવા 100 વિડીયો છે. એટલા બધા અમે રાજી થઈએ. તો શું લઈ જવાનું છે? શાના માટે આંટીઓ, શાના માટે ગાંઠો? છોડી દો ને. આપણે હેપી ફેમિલી તો બનશે પહેલાં. જવા દો ને. કરોડોની મિલકત હોય તો ક્યાં લઈ જવાની છે જોડે? શું જોડે આવવાનું છે? શું કરવા એકબીજા વચ્ચે તિરાડોને? આજે જ પ્રયત્ન કરજો. અહીંયા તમારે મારી પર હમણાં એક લેટર આવેલો છે. રામપુર પાદેડીવાળા જયેશભાઈ પટેલ એ કે સ્વામી અમારા ઘરના સત્સંગમાં નહોતા આવતા, જ્ઞાન સત્રમાં આવ્યા અને ત્યાર પછી સ્વામી મારા કરતા આગળ નીકળી ગયા છે. સાચી વાત છે. એક દિવસ માટે આવ્યા હતા આયા જયેશભાઈ. જો એ કે સ્વામી મારા ઘરવાળા એટલા બધા કે સ્વામી આખું વાતાવરણ કે બદલી ગયું અમારા ઘરનું. બોલો શું જરૂર છે આ સત્સંગની? શું જરૂર છે આ મંદિરોની? આ જરૂર છે. મુક્તો સત્સંગ શું જરૂર છે? કેમ અહીંયા સભાઓમાં આવો, સભામાં અમે કહીએ છીએ આ મંદિરો માત્ર તમને કંઠી પહેરાવવા માટે નથી. તમારા પરિવારમાં કેવી આત્મીયતા અને કેવા સુખ શાંતિ વર્તે એવા એક નહીં સેંકડો પરિવારોમાં અત્યારે કેવી આત્મીયતાનું સર્જન થઈ રહ્યું છે. એના માટે મંદિર થઈ રહ્યું છે. પેલા એના માટે તમારે અહીં હાજરી તમારી ઈચ્છીએ છીએ અમે. એક નહીં સેંકડો પરિવારમાં. અને એકલા ના આવશો, સત્સંગમાં આવો ને તોય તમને હું વિનંતી કરું છું. મુક્તો અમારે અમદાવાદમાં મારે આ વાત ચાલતી હતી, અમદાવાદ આપણા એક સેન્ટરમાં, અને આ જ હેપી ફેમિલીની વાત ચાલતી હતી. બન્યું કેવું સાંભળજો. હવે સભાપતિને જેમ સભાપતિને એમ બધા પછી લાઈનમાં દર્શન કરીને જતા હતા. એક ભાઈ આમ બેઠેલા પેલી બાજુ, મારી નજર ગયેલી, આપણે ઘરના હરિભક્ત હતા. એ જ્યારે દર્શન કરવા આવ્યા ને મને કે સ્વામી એક આનંદના સમાચાર આપવા છે. મેં કે શું આનંદના સમાચાર? એ કે સ્વામી જો એમને મોબાઈલ બતાવ્યો મને કે સ્વામી મોબાઈલમાં મેસેજ આવ્યો નીચેથી,
નીચે સભામંડપ મહિલાઓનો હતો, નીચે મહિલાઓ બેઠેલા, ઉપરના માળે હરિભક્તોનો હતો, પુરુષોનો હતો. મહિલાઓ મારા ઘરમાં મારા ધર્મપત્નીનો ઉપરથી નીચેથી વોટ્સઅપ આવ્યો છે, મેસેજ આવ્યો, સ્વામી વાંચું ને કે વાંચો જોઈએ. એમણે સ્વામી મારા 2 ભાઈ વચ્ચે, અમારા મોટા ભાઈ છે ને હું નાનો ભાઈ, સ્વામી અમારા 2 ભાઈ વચ્ચે મિલકત બાબત ડખો ચાલતો હતો. સ્વામી 15 વર્ષથી અમારે બોલવા વ્યવહાર નથી, અમે એકબીજાની સાથે બોલતા નથી. સ્વામી એ મિલકત બાપદાદાની વારસાગત મિલકતમાં એમાં ડિસ્પ્યુટ ચાલે. સ્વામી મને મારા પત્નીએ, સ્વામી મારે ઘણો પૈસો છે મારી જોડે, પણ મારી પત્ની એવા છે કે સ્વામી એમણે મારે ઝઘડો કરીને મોટા ભાઈ ઉપર કેસ મુકાયો. સ્વામી કોર્ટમાં કેસ મૂક્યો છે, 15 વર્ષથી કોર્ટમાં કેસ ચાલે છે. સ્વામી વકીલો રૂપિયા ઢગલા લઈ જાય છે. સ્વામી અત્યારે આ કથામાં બેઠા હતા, સભામાં બેઠા હતા કે આપણે હેપી ફેમિલી બનાવવું જોઈએ, બધું ભૂલતા શીખો. સ્વામી નીચેથી વોટ્સઅપ પર મેસેજ કર્યો છે કે સ્વામીના આશીર્વાદ લઈ લો, આપણે અહીંથી મોટા બેન ઘેર જવાનું છે, માફી માગવાની છે, આપણો કેસ આવતીકાલે કોર્ટમાં પાછો ખેંચી લેવાનો છે, આપણે નથી જોતી મિલકત, આપણે નથી જોતી મિલકત, આપણે તો ભગવાનને સંતોને રાજી કરવા છે. સ્વામી મારી ઉપર મેસેજ આવ્યો, સ્વામી રાજી થજો ને કે જાઓ અત્યારના ત્યાર 2 માણસો મોટા બેન ઘેર જઈને માફી માગી લો અને કેસ પાછો ખેંચી લો, કહેજો હું તમારા ઘેર જમવા આવ્યો છું. બોલો આજે બંને પરિવારો વચ્ચે, અને બન્યું કેવું સાંભળજો, કેસ પાછો ખેંચી લીધો, મકાન વેચ્યું, મકાનના જે પૈસા આવ્યા, મોટા ભાઈ એમ કે નાના ભાઈ તારે જ પૈસા લેવાના છે, માર નથી જોતા. બોલો નાનો ભાઈ કે ના મોટા ભાઈ તમારે તમે લઈ લો, માર નથી જોતા. જે પૈસા 5 રૂપિયા છોડે નહીં, બોલો એ મકાનના પૈસા નહીં લેવા માટે ઓલાના ખાતામાં ટ્રાન્સફર કરી દે, ઓલાના ખાતામાં ટ્રાન્સફર 6 વખત એકબીજાના ખાતામાં એકબીજાએ ટ્રાન્સફર કરી દીધા. બોલો એટલી બધું પ્રીતિ થઈ ગઈ 2 પરિવાર વચ્ચે. મારે વચ્ચે પડવું પડ્યું વહેંચણી કરવા માટે, પૈસા વહેંચવા માટે, કે ભાઈ 2 અડધા લઈ લો, તમે આવું ના કરો. બોલો હવે 2 મહિના પહેલાં કેવી પરિસ્થિતિ હતી, અને આજે તમે જુઓ કેટલું હુંફાળું વાતાવરણ, બંને પરિવારો આનંદથી જીવી રહ્યા છે. મુક્ત સત્સંગની આ જરૂર છે, અહીં જરૂર છે. પતિ પત્નીના આખા સ્વભાવો બદલાઈ જતા હોય, ભાઈઓના ઝઘડા બંધ થઈ જતા હોય, બાપ દીકરા વચ્ચેના સંબંધો સુધરી જતા હોય, મા બાપની સેવા કરવા તૈયાર ના હોય, એ મા બાપને લઈ આવીને ઘરમાં રાખીને સેવા કરતા હોય, એક ભગવાન તરીકેની સેવા કરતા હોય. મુંબઈની હાઈકોર્ટમાં બનેલી એક સત્ય ઘટના છે, ન્યૂઝપેપરમાં આવેલો આ સમાચાર છે, મુક્ત એનું કટિંગ છે. 2 ભાઈઓ, એક 70 વર્ષના ભાઈએ પોતાના મોટા ભાઈ 80 વર્ષના ભાઈ ઉપર કેસ મૂક્યો, કોર્ટમાં કેસ કર્યો, કેસ હાઈકોર્ટમાં પહોંચ્યો. એમનું હિયરિંગ ચાલુ થયું, જજે 2 ભાઈઓને સામસામે પાંજરામાં ઊભા રાખ્યા. નાના ભાઈને પૂછે છે કે બોલો તમે કેમ કેસ કર્યો, તમારું શું સ્ટેટમેન્ટ છે? નાનો ભાઈ એમ કહે છે કે જજ સાહેબ, મારા મમ્મી અત્યારે 70 વર્ષના છે, 110 વર્ષની ઉંમરના છે. એમની જ્યારે 70 વર્ષની ઉંમર હતી, 40 વર્ષ પહેલા મારા પપ્પા ધામમાં ગયા, એટલે ભગવાનના ઘેર સીધાવી ગયા. 40 વર્ષથી મારા મમ્મી મારા મોટા ભાઈની ત્યાં સેવા કરે છે, મોટા ભાઈના ત્યાં રહે છે. મોટા ભાઈ ખૂબ સેવા કરી છે એમની. હવે મોટા ભાઈ 80 વર્ષના થયા છે, એ અશક્ત બની ગયા છે, પોતે વૃદ્ધ બની ગયા છે. હવે મારી માની સેવા કરી શકે એવી સ્થિતિ નથી રહી, અને છતાંય એ મારા ત્યાં મોકલતા નથી. એટલે મારે મારા મમ્મીની સેવા કરવાનો હક મારો છે, એના માટે મેં મોટા ભાઈ પર કેસ કર્યો છે. માનવા તૈયાર નથી. મેં એમને સમજાયા કે તમે મહિનો તમારા ઘેર, મહિનો મારા ઘેર રાખો, 15 દિવસ રાખો, પણ મને મમ્મીનો અધિકાર છે, મારી મમ્મી છે. પણ મોટા ભાઈ કોઈ પણ હિસાબે મમ્મીને છોડવા તૈયાર નથી. મને ન્યાય આપો. મોટા ભાઈને પૂછ્યું, મોટા ભાઈ તમારે શું કહેવું છે, તમારું સ્ટેટમેન્ટ આપો. મોટા ભાઈ કે રડી પડ્યા. જજ સાહેબ, નાના ભાઈએ કીધું એ વાત સાવ સાચી છે, 40 વર્ષથી જે સેવા થાય એ કરું છું, પરંતુ મારી મા મારું સુખ છે, મારા સુખને મારાથી દૂર કેમ કરી શકું? એટલે એ તો નહીં જ બને. જજ સાહેબ એ નહીં જ બને. છતાંય મારી માને તમે કોર્ટમાં બોલાવો અને માને પૂછો કે તમારે કયા ભાઈ જોડે રહેવું છે. મા એમ કે મને મોટા ભાઈના ઘેર તકલીફ છે, મને બરાબર માવજત નથી થતી મારી, તો હું ખુશીથી માને હું નાના ભાઈના ઘેર જવા દઈશ. પણ મા મારી ખુશ હોય મારી સેવાથી, મારા ઘેર રહેવાથી, તો હું કેવી રીતે રજા આપું? જજે વિચાર કર્યો કે હવે કરવું શું. એમણે એમની બીજે દિવસે એમની માને બોલાયા. વ્હીલચેર ઉપર 110 વર્ષની માને લાવવામાં આવ્યા, અને જજ સાહેબ કાને ઓછું સાંભળતા હતા માજી,
એટલે જજ સાહેબ પોતે સીટ ઉપરથી નીચે ઉતર્યા. નીચે ઉતરીને માની કાનમાં એમણે માના કાનમાં કીધું, માજી તમે આ બે ભાઈમાંથી કોના ઘેર રહેવા ઈચ્છો છો? તમારી શું ઈચ્છા છે? ત્યારે માં બોલે છે, સાહેબ મારી જમણી ને ડાબી આંખ છે, આ બે મારા બે દીકરા મણી જેવા છે, હીરા જેવા છે. હું એકનું નામ આપીશ કે મારે આના ઘેર રહેવું છે, બીજાનું દિલ દુભાશે. હું મારા દીકરાઓના દિલ કેવી રીતે દુભાઈ શકું? તમે જજ છો, તમે જે જજમેન્ટ આપો એ મને મંજૂર છે. હવે જજની દશા શું થાય કહો છો? વેલા અમથા જજ નથી થવાતું ભાઈ, જજની દશા શું થાય? અને અંતે જજ સાહેબે ડિક્લેર કર્યું કે નાના ભાઈને અધિકાર આપવામાં આવે છે, રાઇટ્સ આપવામાં આવે છે કે હવે માં 40 વર્ષ સુધી મોટા ભાઈએ સેવા કરી છે, હવે નાના ભાઈના ઘેર માં જશે અને નાના ભાઈ સેવા કરશે. ચોધાર આંસુએ બાળક રડે એમ ધ્રુસકે ને ધ્રુસકે મોટા ભાઈ આખી ન્યાયાલયની અંદર રડી પડ્યા અને રડતા રડતા બોલે છે, અરે મારા વૃદ્ધત્વએ મારું સુખ છીનવી લીધું, મારું ઘરડાપણું, મારું ઓલ્ડ એજ અને મારા વૃદ્ધત્વએ મારી માનું સુખ લઈ લીધું મારી જોડે. આખી કોર્ટમાં જજ સાથે સૌની આંખમાં આંસુ હતા અને સૌના મુખમાં એક જ અવાજ હતો, દીકરા હજો તો આવા હજો અને ઝઘડા હજો તો પણ આવા હજો. હું તો આપ સૌને વિનંતી કરું છું, બે હાથ જોડી તમે તમારા માવતરની સેવા કરજો, દુભવશો નહીં કે દુખવશો. કંઈક તો મેસેજ લઈએ આપણાના જીવનમાંથી. હું તો આ છે સંસ્કાર, આ છે આપણી સંસ્કૃતિ, આ છે મંદિર આવવાના ફળ, આ છે મંદિર આવવાના હેતુ અને કારણ. એટલી વિનંતી સાથે બધા મુક્તોને જય સ્વામી.